सदामन श्री गोकुल में रहिए, गोविंद घाट छोकर की छैया बैठक दर्शन पइए, सदामन श्री गोकुल में रहिए। શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। પ્રિય વૈષ્ણવો, આજે એક નવા પુસ્તકમાંથી સત્સંગ કરવાના છીએ, એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે। એમની ચેનલનું નામ છે જય શ્રી કૃષ્ણ। એ આપણા મનાતુરી પરિવારથી સૌ પહેલાથી જોડાયેલા છે। એમનો ઘણા સમયથી મનોરથ હતો કે ગોકુલ વિશે કંઈક સત્સંગ કરાવજો, એટલે પ્રભુ કૃપાથી પુસ્તક પ્રાપ્ત થયું છે અને પુસ્તકનું નામ છે સદામન શ્રી ગોકુલ મેં રહીએ। તો આપણે એ સત્સંગ કરીશું। ખૂબ જ સુંદર તેમાં ભાવ દર્શાવ્યો છે। મેં પણ હજી વાંચ્યું નથી, પરંતુ આજે નવા જ રૂપમાં સત્સંગ કરીએ અને માનસીમાં ગોકુલમાં પહોંચી જઈએ। બોલો શ્રી વલ્લભાધીશ કી જય। વાલા વૈષ્ણવો, વૈષ્ણવ પરિવારમાં આ ભેટ પુસ્તકમાં આવેલું પુસ્તક છે, હમણાં પ્રાપ્ત થયું છે અને પુસ્તકનું નામ છે સદામન શ્રી ગોકુલ મેં રહીએ। આપણે વ્રજ મેરે મન ભાઈમાં પણ આવે છે ને, ભૈયા ગોકુલ કબ ચલેંગે, અને 252 વૈષ્ણવ વાર્તામાં પણ પ્રસંગ આવે છે। એટલે અહીં કહ્યું છે કે એકવાર અમે શ્રીમદ ગોકુલની યાત્રાએ ગયેલા। શ્રી યમુનાજીના પૂજન માટે ગોવિંદ ઘાટ તરફ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં એક પરિચિત બહેન મળ્યા। મને કહે, વસંતબેન, રમેશભાઈએ તેમના એક પુસ્તકમાં લખ્યું છે કે જીવનમાં એકવાર ગોકુળવાસ જરૂર કરવો। અમે અમેરિકાથી વ્રજ યાત્રા માટે આવ્યા છીએ, અમને અહીં ગોકુળમાં જગ્યા નથી મળી, તેથી મથુરામાં મુકામ કર્યો છે, પણ એક દિવસ માટે ગોકુળવાસ કરીને રહેવાની ખૂબ ઈચ્છા છે। તમે મને જગ્યા અપાવો અથવા તમારી રૂમમાં એક રાત રહેવા દો। મારા બધા સગા સંબંધી સાથે વ્રજમાં આવી છું, ફરી પાછું અમેરિકાથી અવાય કે ન અવાય। મેં તેમને મારા રૂમમાં રહેવાની સગવડ કરી આપી। તેમના આનંદનો પાર ન હતો। એટલે વાલા વૈષ્ણવો, આ વસંતબહેન પરીખ પોતાની સાથે જે થયેલો અનુભવ છે એની વાત કરી રહ્યા છે અને એનું હેડિંગનું નામ છે ભૈયા ગોકુલ કબ ચલેંગે। એટલે આપણે રમેશભાઈના પુસ્તકો વાંચીએ છીએ, ષોડશ ગ્રંથનું રસપાન, શિક્ષાપત્રનું રસપાન, વ્રજ મેરે મન ભાઈ, મૂળ પુરુષ, સચિત્ર જે છે એ વસંતબેન પરીખે જ સંકલન કરેલું છે। એટલે રમેશભાઈ પરીખના વાઇફ એ વસંતબેન પરીખ અત્યારે બંને ભગવત ચરણારવિંદમાં પહોંચી ગયા છે, પરંતુ એમના પુસ્તકમાંથી આ લેખ પ્રાપ્ત થયો છે। એટલે કહે છે, એટલે વસંતબેન પરીખ જ આ પ્રસંગ કહી રહ્યા છે કે મેં તેમને મારા રૂમમાં રહેવાની સગવડ કરી આપી। તેમના આનંદનો પાર ન હતો। મને કહે, ગોકુળ સાસરીએ જાવું રે એવું રોજ ગાતી હતી। આજે અહીં આવવા મળ્યું છે। તેઓ આખો દિવસ ગોકુળમાં રહ્યા, શ્રી યમુનાજીના દર્શન, પૂજન, પૈપાન વગેરે કર્યા। બધા બેઠકજીએ અને મંદિરોમાં સન્મુખ થયા। આખી રાત શ્રી પ્રભુની લીલાઓનું ચિંતન કરતા, ધોળગ પર ગાતા રહ્યા। એ રાતે મને પણ તેમના સત્સંગનો અલૌકિક લાભ મળ્યો। એમનો ગોકુલવાસનો મનોરથ એક રાત માટે પણ પૂર્ણ થતા આંખમાં આનંદ અશ્રુ સાથે બીજા દિવસે પાછા વ્રજયાત્રામાં જોડાઈ ગયા। ઘણા વૈષ્ણવોને આવો ગોકુલવાસનો મનોરથ હોય છે। હંમેશા માટે ગોકુલવાસ કરીને રહેવાનો પણ મનોરથ હોય છે। પ્રભુની નિત્ય લીલા સ્થળી રહી શ્રી યમુનાજીનું અને શ્રી કૃષ્ણની લીલાઓનું સ્મરણ, વૈષ્ણવો સાથે સત્સંગ, સ્વાધ્યાય સાથે એકાંતિક સેવાનો લાભ લેવાની ઈચ્છા હોય છે, પરંતુ બધા વૈષ્ણવોને આવી અનુકૂળતા હોતી નથી। સાંસારિક જવાબદારીઓને કારણે ગોકુલવાસ શક્ય બનતો નથી। શ્રી ગુસાઈજી મહારાજે શ્રીમદ ગોકુલનો અલૌકિક મહાત્મ્ય વર્ણવતું એક સુંદર સ્તોત્ર રચ્યું છે, શ્રી ગોકુલાષ્ટકમ। શ્રીમદ ગોકુલ સર્વસ્વમ ઓ શ્રીનાથજી। આ સ્તોત્ર ઉપર શ્રી ગોકુલનાથજીએ વ્રજ ભાષામાં ટીકા લખી છે। આ ટીકાનો હસ્તલિખિત ગ્રંથ હૈદરાબાદના પરમ ભગવદીય વૈષ્ણવ દંપતી શ્રી તરકમભાઈ અને શ્રીમતી પદ્માવતી બહેન પાસેથી શ્રી રમેશભાઈને પ્રાપ્ત થયેલો। તેમણે એ ગ્રંથનો સરળ ગુજરાતી
ગુજરાતી અનુવાદ કરી શ્રી ગોકુલ રસ ચાખે એ પુસ્તક રૂપે પ્રકાશિત કરેલું શ્રીનાથજી એ અનુવાદ કરતા પોતાને થયેલી અનુભૂતિ જણાવતા તેમણે પ્રસ્તાવનામાં લખ્યું કે શ્રી ગોકુલાષ્ટકનું લેખન કાર્ય ચાલતું હતું. એ સમયમાં સતત શ્રી ગોકુલમાં જ વાસ કરીને રહેતો હોઉં અને શ્રી ગોકુલના લીલા રસનો આસ્વાદ કરતો હોઉં એવો માનસિક અનુભવ થતો રહ્યો. એટલે વાલા વૈષ્ણવો, અત્યારે આપણે પણ સદામન શ્રી ગોકુલમાં રહીએ તેનું ભાવ દર્શન કરીશું તો આપણે પણ પ્રભુના ચરણારવિંદમાં વિનંતી ધરીએ કે આપણને પણ આપણા અધિકાર, આપણી પાત્રતા અનુસાર એવો અનુભવ થાય કે જાણે અત્યારે આપણે ગોકુલમાં જ છીએ. એટલે આપણું જ્યાં મન હોય તે રીતે એવું આપણને અનુભવ થાય છે. એટલે આપણે પણ અત્યારે ગોકુલનું ચિંતન કરી રહ્યા છીએ કે જેના કારણે ઠાકોરજીની રદલીલાઓનું ચિંતન થાય અને આપણે પણ ત્યાં માનસીમાં પહોંચી જઈએ. અહીં કહે છે કે ગોકુલના લીલા રસનો આસ્વાદ કરતો હોઉં એવો માનસિક અનુભવ થતો રહ્યો. મન વાણીની ઘણી પ્રસન્નતા રહી. એ દ્વારા શ્રીમદ ગોકુલ મારા હૃદય અને મસ્તકમાં બિરાજી. એનો આનંદ નાનો સૂનો નથી. એ અનુભૂતિથી મને ખાતરી થઈ કે જે કોઈ વૈષ્ણવ શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી આ ગ્રંથનું ચિંતન અને પઠન કરશે તેમને પણ શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગોકુલનાથજીની કૃપાથી આવો જ અલૌકિક સુખદ અનુભવ થશે. આમ મનથી નિત્ય ગોકુલવાસ કરી, લીલા ચિંતન કરી, ગોકુલ રસ ચાખવા માટે, સદાય આનંદનો અનુભવ કરવા માટે આ પુસ્તક સદામન શ્રી ગોકુલ में રહીએ વૈષ્ણવ પરિવારના સર્વ ગ્રાહકોને 2006 અને 2007 વર્ષના ભેટ પુસ્તક તરીકે અપાઈ રહ્યું છે. આ પુસ્તકમાં શ્રી ગોકુલાષ્ટક સ્તોત્રની વ્રજભાષા ટીકાનો શ્રી રમેશભાઈએ કરેલો ગુજરાતી અનુવાદ છે. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. વાલા વૈષ્ણવો, મને પણ ખબર નથી કે આ પુસ્તકમાં શું છે, પરંતુ આગળ પ્રસ્તાવનામાં વાંચ્યું અને તેમાં લખ્યું હતું કે શ્રી રમેશભાઈ પરીખે શ્રી ગોકુલાષ્ટકની ટીકાનું ભાવ દર્શન જે કર્યું છે, લેખન કાર્ય કર્યું છે, એટલે મારું મન ત્યાં જ એ પુસ્તકમાં પહોંચી ગયું કે હવે મારે આ પુસ્તક ગોતવું છે. આ મારા મનની વાત કરું છું વાલા વૈષ્ણવો, કે હવે મારે આ પુસ્તકની તપાસ કરવી જોશે કે આ પુસ્તક ક્યાં મળશે. ત્યાં તો અહીં કહે છે કે આ પુસ્તકમાં જ તેનો અનુવાદ આપેલો છે. સાથે સાથે ગોકુલવાસનો મનોરથ કરનાર ભગવદીઓ, ગોકુલના બેઠકજી અને લીલા સ્થાનો તથા મંદિરો વિશે પણ માહિતી આપવામાં આવી છે. તદુપરાંત અર્વાચીન ગોકુલ વિશે માહિતી આપતો શ્રી જયેન્દ્રભાઈ સોનીનો લેખ પણ સમાવિષ્ટ છે. ગોકુલનું ચિંતન થઈ શકે તેવા ધોળપદનું સંકલન પણ જેવો શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. વાલા વૈષ્ણવ, આપણે જેવી રીતે ભણતા હોઈએ અને પાઠ્ય પુસ્તકો હોય એમ નવનીત હોય એમ કરતા આપણે અપેક્ષિત વાંચતા મોડર્ન મેગેઝિન આવતી તો આપણને નવું નવું જે પ્રાપ્ત થતું હોય તો એમ થાય કે હા, આમાં એક સાથે બધું છે તો કેટલી નિરાશ છે. એવી રીતે આપણા અલૌકિકમાં પણ આપણે જોઈ શકીએ છીએ કે આ એક જ પુસ્તકમાં ગોકુલ વિશે ખૂબ સુંદર માહિતી આપેલી છે તો કેવો અનેરો આનંદ આવે. એટલે અહીં કહે છે કે ગોકુલનું ચિંતન થઈ શકે તેવા ધોળપદનું સંકલન પણ અહીં કર્યું છે. આ પુસ્તકના વાંચન દ્વારા સૌ વૈષ્ણવો પ્રભુની લીલા સ્થળી અને પુષ્ટિ માર્ગની પ્રાકટ્ય સ્થળી એવા શ્રીમદ ગોકુલ વિશે યત્કિંચિત જાણી ભૈયા ગોકુલ કબ ચલેંગે એની ભાવના મનોરથ સેવી શ્રી ઠાકોરજીની કૃપાથી એનું ચિંતન કરી ગોકુલવાસનો મનથી અનુભવ કરી એનો અલૌકિક આનંદ પ્રાપ્ત કરે તેવી આશા સાથે વિરમું છું. અંતમાં ગ્રંથના મનોરથી વૈષ્ણવોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું. પુષ્ટિ માર્ગની નામ સેવામાં પોતાના દેવી દ્રવ્યનો વિનિયોગ કરવાની તેમની ભાવનાને વંદન કરું છું. શ્રી પ્રભુની પૂર્ણ કૃપાથી તૈયાર થયેલું આ પુસ્તક શ્રીમદ ગોકુલમાં નિત્ય બિરાજમાન શ્રી બાળકૃષ્ણ પ્રભુના ચરણ કમલોમાં સદૈન્ય સમર્પિત કરી કૃતાર્થ થાઉં છું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હવે અનુક્રમણિકામાં જે હેડિંગ આપ્યા છે તે નામ આપણે જોઈ લઈએ કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે આ પુસ્તકમાં આપણે શું શું ભાવ દર્શન વિસ્તારથી કરવાના છીએ. સદામન
ગોકુલ મેં રહીએ. પછી બીજું છે હરિજન મિલે 100 દિનની કો. ત્રીજું ગોકુલ કો પેંડો હી ન્યારો. ચોથું ગોકુલ ગોકુલ ભાકે સોઈ સુહાગી. પાંચમું શ્રી ગોકુલાષ્ટક સ્તોત્ર. છઠ્ઠું સ્તોત્રનો વિવરણ મંગલાચરણ. સાતમું વિવૃતિનું વિવરણ. આઠમું ગોકુલવાસનો મનોરથ. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. નવમું બેઠક દર્શન પૈયે. 10મું શ્રી ગોકુલ દર્શન. 11મું અર્વાચીન ગોકુલ. 12મું યા ગોકુલ કે ચોહટે રંગ રાચી ગ્વાલ. 13મું શ્રીમદ ગોકુલ ગુણગાન. હવે અહીં છે સદામન શ્રી ગોકુલ મેં રહીએ. તો ચાલો તેનું ભાવ દર્શન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. સૌપ્રથમ અહીં ધોળ આપેલું છે શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. આણું મોહન વરનું આવ્યું રે. લખ્યું શ્રી હસ્તતાણું ભાવ્યું. શ્રી ગોકુલ સાસરીએ જાવું રે. વાટરડી જુએ છે વાલો રે. સખી સૌ વેલેરો ચાલો રે. નેણા ભરી પ્રીતમ વર નિહાળો રે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. આભૂષણ પહેર્યા છે અંગે રે. સખી સૌ શોભે સંગે રે. મોહન વર જોઈ જોઈ મન હરખે રે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. જાવું મારે લટકે ને વળી મટકે રે. મોહન વર જોઈ જોઈ મન અટકે રે. પાય ને પુરિયા ઠમકે રે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. સાસરિયું મને વાલેરું લાગે. ત્યાં મારી સર્વ વાસના ભાંગે. મોહન વર જોઈ જોઈ રઢ લાગે. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. અદ્ભુત લહેર તરંગ ભારી. શ્રી યમુના જલ ભરવા છે જારી. વાલા પર વારંવારી. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. શ્રી વલ્લભ નામ સદા લેવું. નિત્ય સુજાતી માં રહેવું. સદા શ્રી ચરણ કમલ સેવું. શ્રી ગોકુળ સાસરીએ જાવું રે. તો ચાલો હવે સદામન શ્રી ગોકુલ મેં રહીએ તેનું ભાવ દર્શન કરીએ. હૈદરાબાદના બંજારા હિલ્સ વિસ્તારમાં ટેકરીના ઊંચા ઢાળ ઉપર નમણો નયનરમ્ય બંગલો હતો. એના પ્રવેશ દ્વારે શ્યામ ગ્રેનાઇટના સુવર્ણ અક્ષરો મંડિત હતા. કોકિલ અંદર સુગંધ સભર ઉદ્યાન લહેરાતો હતો. એના એક ખૂણે મજાનું નાનું આંબાવાડિયું હતું. એમાં સંખેડાનો કલાત્મક ફોલ્ડિંગ ઝૂલો હતો. ઝૂલામાં બ્લુ મખમલ મઢિયા ગાદી તકિયા બંગલાના માલિકની સાહેબીના પ્રતીક હતા. વાતાવરણમાં નીરવતા હતી. સાંજ ઢળવા આવી હતી. આમ્ર વૃક્ષો પર કોયલ પંચમના ટહુકા કરતી હતી. ચકલી, કાબર, કબૂતરનો કલરવ એમાં એક રસ થતો હતો. સામે પશ્ચિમ દિશામાં શ્રી સૂર્ય શ્યામ નિશાના આક્રમણે લજવાઈ લાલ લાલ થઈ રહ્યો હતો. ઝૂલા પર કોકિલાબેન બેઠા હતા. આયખાની અડધી સદીની નજીક પહોંચેલા છતાં રાતરાણી શા તાજા, નજાકત સભર પ્રસન્નતાથી પમરતા. પીળા બ્લાઉઝ ને કોફી કલરની ગુજરાતી સાડીમાં જાજરમાન લાગતા હતા. ઓ શ્રીનાથજી. એમનો ભરાવદાર કેશરા શિવેણીમાં ગૂંથાઈ જમણા ખભે થઈ તેમની છાતી ઉપર શોભતો હતો. મુખ પર સ્મિત અને આંખોમાં આછી વેદના ડોકાઈ જતા હતા. તેઓ આથમતા સૂરજ સામે મીટ માંડી મધુર સ્વરે મીઠી હલકે ગાઈ રહ્યા હતા. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. વ્રજની રજમાં અહર્નિશય મને સ્થિર કરીને સ્થાપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુળ વ્રજ સુખ આપજો.
એમના કંઠમાં વિરહની વિનવણી હતી. ગોકુલવાસનો આર્જવ હતો. ગાનમાં અને ચિંતનમાં તેઓ ગુલતાન હતા. સ્થળ કાળ પણ ભૂલાઈ ગયા હતા. એમની એકની એક દીકરી પ્રણોતી હળવા પગલે ઝૂલા પાછળ પહોંચી ગઈ. મમ્મીની બે આંખો હળવેથી દબાવી કોકિલાબેન એમના બે હાથ પ્રણોતીના હાથ પર મૂક્યા. ગોપી દીકરી તેઓ પ્રણોતીને ગોપી જ કહેતા. પ્રણોતી આગળ આવીને ઝૂલા પર મમ્મીના ખોળામાં માથું ઢાળીને સૂઈ ગયો. શ્રીનાથજી 22 વર્ષની પ્રણોતી આર્કિટેક્ટનો અભ્યાસ કરતી હતી. તે 16 વર્ષની હતી ને ત્યારે તેને હૈદરાબાદ નગરની સૌંદર્ય કુમારીનો ખિતાબ મળેલો. ગુલછડી જોઈ લો, એનામાં પિતાની તેજસ્વી બુદ્ધિમત્તા અને માતાની ગહેરી ભાવુકતાનો સંગમ હતો. વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રીનાથજી મમ્મા, આ ધોળ ગાતા તને કેટલા વર્ષો થયા હશે? ગણતરી રાખી નથી. કેમ પૂછ્યું બેટા? એટલા માટે કે હજી તને જમાનામાં તેડાવી નથી. છેલ્લી ગોકુળ ક્યારે તું ગયેલી? લગ્ન પહેલા દીકરા, 14 વર્ષની ઉંમરે. તને શ્રદ્ધા છે કે હવે પાછું જવા મળશે? તો કહે છે હા, કોકીની શ્રદ્ધાને ગિફ્ટ લઈને આવ્યો છું. બિપિનભાઈ ઝૂલા પાછળથી બોલ્યા. પાપા, શી ગિફ્ટ લાવ્યા છો? બિપિનભાઈ આગળ આવ્યા. 50 વર્ષે યુવાનીનું તેજ હતું. ડાર્ક બ્લુ પેન્ટ, આસમાની શર્ટ અને લાલ બ્લુ સ્ટ્રીપની ટાઈમાં હેન્ડસમ લાગતા હતા. પ્રણોતી મમ્મીના ખોળામાંથી બેઠી થઈ પપ્પા માટે જગ્યા કરી. ઓ નો, આ તો તારી મમ્મીની બાજુમાં. એવું કેમ? કેમ કે આજે કોકિલાની બર્થડે છે. હેપી બર્થડે બેટા. રિયલી મમ્મા? હા, ગુજરાતી તિથિ પ્રમાણે. વાલા વૈષ્ણવ આયા ભલે ગમે તે નામ આપ્યા હોય, પણ મને તો અમારી જ વાત કરે એવું લાગે. ઓ શ્રીનાથજી. પપ્પા, તમારે કોમ્પ્યુટરે આ હકીકત ક્યાંથી ફ્લેશ કરી? એ સિક્રેટ છે દીકરા. હેપી બર્થડે મારા તરફથી આ નાનકડી ગિફ્ટ. બિપિનભાઈએ કલાત્મક કવર કોકિલાબેનના હાથમાં મૂકી બે હાથે ભાવથી હાથ દબાવ્યો. થેન્ક યુ રાજા, થેન્ક યુ લોર્ડ. ઓ શ્રીનાથજી, કોકિલાબેન બિપિનભાઈને રાજા કહેતા. તે પરણીને સાસરે આવ્યા ને ત્યારે સૌ સાસરિયાઓ તેમને રાજા કહેતા. કોકિલાબેને પણ તેમને રાજા કહેવાનું ત્યારથી શરૂ કરેલું. મમ્મા, કવર ખોલો તો ખરા. પપ્પા શું સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યા છે? કોકિલાબેને કવર ખોલ્યું. અંદરથી ઇન્ડિયન એરલાઇન્સની 3 ટિકિટો નીકળી. ઓ શ્રીનાથજી, હૈદરાબાદથી દિલ્હીની. કોકી, આપણે મથુરા ગોકુળ જઈએ છીએ 8 દિવસ માટે. ન હોય પપ્પા, તમે અને ગોકુળ? યસ, તારા મમ્માને માટે દીકરા. લે મમ્મા, યમુનાજીએ તારી રિક્વેસ્ટ સાંભળી લીધી. કોકિલાબેન ભાવવિભોર બની ગયા. આંખની પાપડે હર્ષના આંસુ છલક્યા. રાજા, તમને ફાવશે? એટલે એમના પતિને કહે છે કે તમને ફાવશે આવી રીતે જવાનું? કોકી, તારી એક ઈચ્છા બાકી રહેતી હતી, તે પૂરી થશે. એ જ મારે મન મોટી ઇવેન્ટ છે. મારી ફિકર ન કરતી. મમ્મા, મને સૌથી વધારે કોઈ ગમતું હોય ને તો તે કૃષ્ણ જ છે. એ મુરલી મનોહરની મૂર્તિ તમે મને મારી 16મી બર્થડે ગિફ્ટ તરીકે આપી છે. એ કેટલી માર્વેલસ છે. પપ્પા, જેની આટલી માર્વેલસ હોય, જેની મૂર્તિ આટલી માર્વેલસ હોય, એ પોતે કેવા હેન્ડસમ હશે. પ્રણોતી, ડોન્ટ બી અ પોએટ, એટલે કે કવિ ન બન. બુદ્ધિનો ઉપયોગ કર. સ્ટેચ્યુ તો ગાંધીજીનો ભવ્ય લાગે છે, પણ એ મહાત્મા દેખાવમાં એવા ભવ્ય ન હતા, ફકીર હતા. રાજા, ગાંધીજી એ કૃષ્ણ નથી. તમે કૃષ્ણને જોયા છે? ના, તે અંધ માણસ એની આંખથી ન જોઈ શકે, ત્યારે બીજાની આંખથી જોવાયેલું એના કાનથી જોઈ શકે છે. મેં કૃષ્ણને સુરદાસજીને રસખાનની આંખથી માણ્યા છે. મીરા અને દયારામના અનુભવને મનમાં મમરાવ્યો છે. પપ્પા, દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. તમને 100-500 ની નોટ દુનિયામાં સૌથી બ્યુટીફુલ લાગે છે ને? મને તાજનો આર્કિટેક્ચર વધુ અપીલ કરે છે અને મમ્માને ગોકુળ. રૂપ વસ્તુ કે વ્યક્તિમાં નથી, આપણી આંખમાં છે. તમને નહીં સમજાય, મને તો ઢળતી ઉંમરે એકવાર સમજાય છે કે દુનિયાનું બધું રૂપ તારી મમ્મીમાં ભેગું થયું છે. રાજા, તમે પણ.
મમ્મા, મને કૃષ્ણ બહુ જ ગમે છે, એટલે ગોકુળ ગમશે. ગોકુળ કૃષ્ણ જેવો જ ભવ્ય હશે ને? ઓ શ્રીનાથજી, એની એક એક ઈંટ થ્રિલિંગ હશે કે નહીં? એની એક એક ચીજ પર કૃષ્ણની છાપ હશે ને? ગોપી 30 વર્ષ પહેલા ગોકુળ ગયેલી, ત્યારે સાવ અબોધ હતી, જાજુ કંઈ યાદ નથી. આજે તો એ ગોકુળ પણ કેટલો બદલાઈ ગયું હશે. હું તો મારા શામળાના ગોકુળિયાને લઈને જીવું છું, એ મારું સુપરિચિત છે. મમ્મા, યુ આર મિસ્ટિક, એટલે કે તું તો રહસ્યવાદી છે. તારી વાતમાં મને કંઈ સમજણ પડતી નથી. ખેર, મને ગોકુળ વિશે બધું કહે ને. બેટા, મને કંઈ ખબર નથી, ત્યાં કોઈ જાણકાર મળી જશે. રાજા, તૈયારી કરો ને? બાય ઓલ મીન્સ, એટલે કે ચોક્કસ, પણ અત્યારે પહેલા ભોજનની તૈયારી કર. એ પણ તૈયાર છે, ચાલો જમવા બેસી જઈએ. કોકિલાબેન ઉઠ્યા, બિપિનભાઈને પગે લાગ્યા. અરે આ શું? વર્ષગાંઠના વંદન. રોજ તો સવારે ઉઠું ત્યારે તમે સૂતા હો. તમને વંદન કરીને રૂમમાંથી બહાર આવતા 25 વર્ષના વાણા વાયા છે. ઓ શ્રીનાથજી. મમ્મા, ખરેખર? હા, પતિ પરમેશ્વર. ઉઠીને વૈષ્ણવને પગે લાગીએ તો વૈષ્ણવની કૃપા પ્રાપ્ત થાય. વાલા વૈષ્ણવો, દ્રષ્ટિકોણની વાત છે. પતિમાં પણ વૈષ્ણવનું સ્વરૂપ જોઈ શકે એ એમની મહાનતા છે. અહીં કહે છે, કોકિલાબેન ગાવા લાગ્યા. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવો વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. આવ્યા શ્રી યમુનાજીના નોતરાને મારે જાવો વ્રજ પરદેશ રે, આજ કોઈ રોકો નહીં. હવે બીજું પ્રકરણ શરૂ થાય છે. વાલા વૈષ્ણવ, થોડુંક તો લેશું. અહો શ્રીનાથજી. અહીં કહે છે કે ગોકુળના ગોર રૂપાભાઈના મકાનના પહેલા મજલાના બ્લોકમાં એમણે મુકામ કર્યું. સ્નાન આદિથી પરવારી સૌ રૂપાભાઈની સાથે ઠકુરાણી ઘાટ ગયા. ત્યારે સાંજ થવા આવી હતી. અત્યારે પણ સાંજ થવા આવી છે. ઓ શ્રીનાથજી. રૂપાભાઈએ ત્યાં એક વૈષ્ણવનો પરિચય કરાવ્યો. બિપિનભાઈ, કોકિલાબેન, ઇનસે મિલો, ये बड़े भगवदीय हैं. પીળી પડી ગયેલી જૂની ટૂંકી ધોતી અને એવા જ ઉપરણામાં સજ્જ એ વૈષ્ણવ હતા. વય માંડ 30 વર્ષની હશે. ગૌરમુખ પર ગુલાબની કોમલ કાંતિ હતી. મસ્તકે સાવ આછા વાળ, આંખો તેજસ્વી. જય શ્રી કૃષ્ણ ભાઈ. સૌને જય શ્રી કૃષ્ણ. गोकुल भैया, ये वैष्णव हैदराबाद से आए हैं. उनकी बेटी को गोकुल के विषय में जानने की भारी उत्कंठा है. आप कृपा करेंगे? वैष्णवे प्रणोती तरफ नजर કરી, પછી બોલ્યા, રૂપાભાઈ, આજ રાત को यहाँ मिलेंगे. તેઓ હાથ જોડી ચાલ્યા ગયા. બેન, आप पर कृपा हो गई. ये भगवतिया किसी से बात भी नहीं करते. यहाँ के लोग उनको मौनी बाबा के नाम से पुकारते हैं. भैया, ये वैष्णव के बारे में तो कुछ बताओ. उनका सही नाम तो यहाँ कोई नहीं जानता. वे अपने को गोकुल दास कहते हैं. अकेले ही रहे. यहाँ 5 साल से हैं. अपने घर के सामने की कोठरी में रहते हैं. दिन में एक ही समय घाट पर आते हैं. किसी से मिलते जुलते नहीं हैं. इतने युवान वय में इतना वैराग्य. બિપિનભાઈ થી બોલાઈ ગઈ. હા જી, તેઓ ગોકુળ પહેલી વાર આવ્યા ત્યારે સૌ પહેલી ઓળખાણ મારી સાથે થયેલી. ત્યારે તેમના વિશે થોડુંક જાણેલું. 20 વર્ષની ઉંમરે બેંક ઓફ ઇન્ડિયામાં ઓફિસરની પોસ્ટ પર તેમને સીધી નોકરી મળી ગયેલી. 2 વર્ષ પછી તેમનું લગ્ન થયું. તેમના પત્ની 20 વર્ષના. લગ્ન પછી 2 વર્ષ કિલોલ કરતા પલકમાં વહી ગયા. તેમના પત્ની બાળપણથી શ્રી ઠાકોરજીમાં પ્રીતિવાળા. શ્રી ગોકુલાષ્ટકના રોજ ઘણા પાઠ કરે. આખો દિવસ ગોકુળનો જ રટણ ચાલે. વારે વારે પતિને પૂછે, ગોકુળ ક્યારે જઈશું? પ્રણોતીને વાતમાં રસ પડ્યો. કોકિલાબેનને લાગ્યું એમની જ વાત કહેવાઈ રહી છે. પછી શું થયું? આ ભાઈને ગોકુળની એમની લગન નહીં, એટલી બધી લગન નહીં, જુવાની માણવાની મસ્તી. ત્યાં એક દિવસ તેમના માથે આપ તૂટી પડ્યું. ડોક્ટરોએ કહ્યું, તમારા પત્નીને લીવરનું કેન્સર છે, બચાવવા મુશ્કેલ છે. વૈષ્ણવનું દિલ એક ધડકન
ચૂકી ગયું. દુઃખ દિલમાં દબાવી હિંમત અને આશા રાખી એમની ઘણી સેવા ચાકરી કરી. એમના પત્ની એક જ રડ લઈને બેઠેલા, ગોકુળ જવું છે. 6 મહિનામાં તો બધો ખેલ પૂરો થયો. જીવનનો અંતિમ દિવસ આવ્યો. સવારે 5ના સુમારે પતિને કહ્યું, મને બેચેની લાગે છે, જરા સ્પંજ કરી ગાઉન બદલાવશો? ગોકુળ ભૈયાએ પત્નીની ઈચ્છા પ્રમાણે કર્યું. પત્નીએ ચરણામૃત અને યમુના જળ માંગ્યું. પછી કહે, આપણા આંજણ પાણી આટલા જ હતા. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, હવે મને ભૂલી જજો, મને ક્યાંય મમત્વ નથી. જુઓ, શ્રી યમુનાજી મને લેવા પધારી રહ્યા છે. એમના ઝાંઝર તમને સંભળાય છે? શ્રી ગોકુલાષ્ટકનો પાઠ કરો ને. હું હવે કાયમ ગોકુળ જઈશ, તમે ત્યાં આવજો હો. ઓ પ્રભુ, કોકિલાબેન અસ્વસ્થ થયા. ગોકુળ ભૈયાએ શ્રી ગોકુલાષ્ટકનો પાઠ કરવા માંડ્યો. એમના પત્ની સાથે ક્ષેણ થતા અવાજે પાઠ કરતા હતા. ત્રીજો પાઠ શરૂ થયો ત્યાં તો એમના પત્નીનું માથું ગોકુળ ભૈયાની ગોદમાં ઢળી ગયું. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. વિપિનભાઈને મહા મહિનામાં મુખ પર પરસેવો વળ્યો. પ્રણોતી બબડી, વેરી સેડ, બહુ ખોટું થયું. રૂપાભાઈએ વાત આગળ ચાલુ રાખી. ગોકુળ ભૈયાના મનને કળ ન વળી. એમનું મન પણ ગોકુળને પોકારવા લાગ્યું. 4 મહિનામાં તો બધો કારોબાર આટોપી લીધો. નોકરીમાંથી રાજીનામું આપી દીધું. ચૂપચાપ એકલા ગોકુળ આવી ગયા. એકાંતવાસ કરીને 5 વર્ષથી રહે છે. સંન્યાસી પણ આવા ત્યાગી જોયા નથી. જ્યારે જોઉં ને ત્યારે સવાર સાંજ શ્રી યમુના મૈયાની સેવા ને બપોરે રાત પુસ્તક વાંચતા હોય છે. મમ્મા, આપનું ગોકુળ આવ્યું સાર્થક થઈ ગયું હો. આવા વૈષ્ણવના આવતાની સાથે આપણને દર્શન થયા. ગોપી, આનું નામ જ શ્રી ઠાકોરજીની કૃપા છે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે. રૂપાભાઈ, રાત પડે ત્યાં સુધી બધે દર્શન કરી લઈએ, પછી પરવારી અહીં ઝટપટ આવી પહોંચીએ. હવે અહીં ધોળ છે. ગોકુળનો ગિરધારી આવ્યો, આવ્યો ગોકુળનો ગિરધારી. એ તો બોલડીએ છાંટે ગુલાલ, ગોકુળનો ગિરધારી. આજે રસિયો રમે છે રંગ હોળી, જોવા જેવો બન્યો છે તાલ, ગોકુળનો ગિરધારી. લીધી હાથે કનકની પિચકારી, વાલો ચાલે ચમકતી ચાલ, ગોકુળનો ગિરધારી. રાધા જાતી તી યમુના જળ ભરવા, વાલે રંગ્યા રાધાના ગાલ, ગોકુળનો ગિરધારી. ભીંજી ચોળીને નવરંગ ચુંદલડી, રંગ ઘેલો બન્યો છે ગોપાલ, ગોકુળનો ગિરધારી. રાધા વિનવે કાનાને કર જોડી, મારો કેળો મેલો ને નંદલાલ, ગોકુળનો ગિરધારી. પ્રેમ પાછળ છે પાગલ શામળિયો, એ તો ભક્તોના હૈયાનો હાર, ગોકુળનો ગિરધાર. વાલા વૈષ્ણવો, હવે અહીં ત્રીજું પ્રકરણ શરૂ થાય છે. ગોકુલ કો પેંડો હી ન્યારો. જો આ પુસ્તકમાં શ્રી ગોકુલાષ્ટકમ મળી જશે તો આપણે એનો પાઠ જરૂરથી કરીશું, અને બને તો આપણે દર વખતે ગોકુલાષ્ટકનો પાઠ તો લઈશું જ, કારણ કે અહીં આપણે આગળ જ કહ્યું છે કે ભૈયા ગોકુલ કબ ચલેંગે, અને એમાં પણ કહ્યું કે તેઓ દરરોજ ગોકુલાષ્ટકનો પાઠ કરતા. તો એ પાઠનો કંઈક તો મહિમા હશે ને. ઓ શ્રીનાથજી, હાલો વાલા વૈષ્ણવો, એટલે આમાં આખું વિસ્તારથી છે. ઓ શ્રીનાથજી, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. જો પાઠ એક સાથે મળી જાય તો બહુ જ સરસ, નહીતર મેં અગાઉ રેકોર્ડ કરેલું છે એ હું આપની સાથે જરૂરથી શેર કરીશ, કેમ કે અહીં એક શ્લોક અને પછી તેનું વિવરણ કરેલું છે એક સાથે પાઠ. ઓ વાહ શ્રીનાથજી, વાહ કૃપાળુ, વાહ. વાલા વૈષ્ણવ, અત્યારે એક જ પુસ્તક લઈને બેઠી હતી એટલે મને મનમાં ઓલું થતું હતું, બીજા પુસ્તકમાં ગોકુલાષ્ટકનો પાઠ છે ત્યાં તો આ પુસ્તકમાં પણ મળી ગયું, અને આ પુસ્તકનો આવું છે મુખ પૃષ્ઠ. ઓ શ્રીનાથજી, તો ચાલો આપણે બધા સાથે મળીને ગોકુલાષ્ટકનો પાઠ કરીએ. અને અહીં 3 વખત પાઠ કર્યો એમ કીધું હતું, તો આપણે પણ 3 વખત પાઠ કરીશું શ્રી ગોકુલાષ્ટક સ્તોત્રમ. અને મેં વચનામૃતમાં પણ સાંભળ્યું છે કે
આપણાથી સેવા સ્મરણ ન બની શકતા હોય અને તાલાવેલી રહેતી હોય તો આ ગોકુલાષ્ટકનો પાઠ કરવો. એવો સત્સંગ પણ આપણે કર્યો હતો, તેમાં 5 પાઠ કરવાના કહ્યા હતા. હવે અત્યારે બધા પાઠના નામ મને યાદ નથી, પરંતુ આવતા સત્સંગમાં જો એ મારી પાસે લખેલું હશે ને ક્યાંક તો હું આપને જરૂરથી કહીશ કે તે પાઠ દરરોજ કરવા. તેમાં એક ગિરિરાજ ધૈર્યાષ્ટક, ઓ શ્રીનાથજી, હા વાહ પ્યારે, ત્રિવિધ લીલા નામાવલી હતું, આ ગોકુલાષ્ટક હતું. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી, હજી 2 પાઠ છે, મને અત્યારે યાદ નથી આવતા. અત્યારે આપણે ગોકુલાષ્ટકનો પાઠ કરીએ. શ્રી ગોકુલાષ્ટક સ્તોત્ર. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રીમદ ગોકુલ મંડલમ શ્રીમદ ગોકુલ દ્રપ્તારા શ્રીમદ ગોકુલ જીવનમ શ્રીમદ ગોકુલ માત્રેશઃ શ્રીમદ ગોકુલ પાલકઃ શ્રીમદ ગોકુલ લીલાબ્ધિ શ્રીમદ ગોકુલ સંશ્રયઃ શ્રીમદ ગોકુલ જીવાત્મા શ્રીમદ ગોકુલ માનસમ શ્રીમદ ગોકુલ દુઃખજ્ઞા શ્રીમદ ગોકુલ વીક્ષિતઃ શ્રીમદ ગોકુલ સૌંદર્યમ શ્રીમદ ગોકુલ સાત્ફલમ શ્રીમદ ગોકુલ ગોપ્રાણમ શ્રીમદ ગોકુલ કામદઃ શ્રીમદ ગોકુલ રાકેશઃ શ્રીમદ ગોકુલ તારકઃ શ્રીમદ ગોકુલ પદ્માલી શ્રીમદ ગોકુલ સંસ્તુતઃ શ્રીમદ ગોકુલ સંગીતઃ શ્રીમદ ગોકુલ લાસ્યકૃત શ્રીમદ ગોકુલ ભાવાત્મા શ્રીમદ ગોકુલ પોષકઃ શ્રીમદ ગોકુલ રુસ્તાનમ શ્રીમદ ગોકુલ સંવૃતઃ શ્રીમદ ગોકુલ દ્રક્પુષ્ટમ શ્રીમદ ગોકુલ મોદિતઃ શ્રીમદ ગોકુલ ગોપીશઃ શ્રીમદ ગોકુલ લાલિતઃ શ્રીમદ ગોકુલ ભોગ્યશ્રી શ્રીમદ ગોકુલ સર્વકૃત ઇમાની શ્રી ગોકુલેશ નામાની વદને મમ વસંતુ સતતમ ચૈવ લીલાશ્ચ હૃદયે તથા સદા. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી ગોકુલાષ્ટકમ. આપણે હવે ફરી એકવાર પાઠ કરીએ. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રીમદ ગોકુલ મંડનમ શ્રીમદ ગોકુલ દ્રપ્તારા શ્રીમદ ગોકુલ જીવનમ શ્રીમદ ગોકુલ માત્રેશઃ શ્રીમદ ગોકુલ પાલકઃ શ્રીમદ ગોકુલ લીલાબ્ધિ શ્રીમદ ગોકુલ સંશ્રયઃ શ્રીમદ ગોકુલ જીવાત્મા શ્રીમદ ગોકુલ માનસમ શ્રીમદ ગોકુલ દુઃખજ્ઞા શ્રીમદ ગોકુલ વીક્ષિતઃ શ્રીમદ ગોકુલ સૌંદર્યમ શ્રીમદ ગોકુલ સાત્ફલમ શ્રીમદ ગોકુલ ગોપ્રાણમ શ્રીમદ ગોકુલ કામદઃ શ્રીમદ ગોકુલ રાકેશઃ શ્રીમદ ગોકુલ તારકઃ શ્રીમદ ગોકુલ પદ્માલી શ્રીમદ ગોકુલ સંસ્તુતઃ શ્રીમદ ગોકુલ સંગીતઃ શ્રીમદ ગોકુલ લાસ્યકૃત શ્રીમદ ગોકુલ ભાવાત્મા શ્રીમદ ગોકુલ પોષકઃ શ્રીમદ ગોકુલ રુસ્તાનમ શ્રીમદ ગોકુલ સંવૃતઃ શ્રીમદ ગોકુલ દ્રક્પુષ્ટમ શ્રીમદ ગોકુલ મોદિતઃ
श्रीमद्गोकुल गोपीशः श्रीमद्गोकुललालितः श्रीमद्गोकुल भोग्य श्री श्रीमद्गोकुल सर्वकृत इमानि श्रीगोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा इति श्री विठ्ठलेश्वर विरचितं श्री गोकुलाष्टकम. ફરી એકવાર પાઠ કરીએ એટલે 3 વાર આજે આપણે પાઠ કરીશું. શ્રી ગોકુલાષ્ટક સ્તોત્ર. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રીમદ ગોકુલ મંડનમ શ્રીમદ ગોકુલ દ્રક્તારા શ્રીમદ ગોકુલ જીવનમ શ્રીમદ ગોકુલ માત્રેશઃ શ્રીમદ ગોકુલ પાલકઃ श्रीमद् गोकुल लीलाब्धिः श्रीमद् गोकुल संश्रयः श्रीमद् गोकुल जीवात्मा श्रीमद् गोकुल मानसं श्रीमद् गोकुल दुःखग्ना श्रीमद् गोकुल वीक्षितः श्रीमद् गोकुल सौन्दर्यं श्रीमद् गोकुल सत्फलम् श्रीमद् गोकुल गोप्राणं श्रीमद् गोकुल कामदः श्रीमद् गोकुल राकेशः श्रीमद् गोकुल तारकः श्रीमद् गोकुल पद्माली श्रीमद् गोकुल संस्तुतः श्रीमद् गोकुल संगीतः श्रीमद् गोकुल लास्यकृत् श्रीमद् गोकुल भावात्मा श्रीमद् गोकुल पोषकः श्रीमद् गोकुल रुत्स्थानं श्रीमद् गोकुल संवृतः श्रीमद् गोकुल द्रक्पुष्टं श्रीमद् गोकुल मोदितः श्रीमद् गोकुल गोपीशः श्रीमद् गोकुल लालितः श्रीमद् गोकुल भोग्य श्री श्रीमद् गोकुल सर्वकृत इमानि श्री गोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा इति श्री विठ्ठलेश्वर विरचितं श्री गोकुलाष्टकम्. ओ श्रीनाथजी, ओ श्रीनाथजी, ओ श्रीनाथजी. વાલા વૈષ્ણવો, આપણા શ્રી ઠાકોરજી ભક્ત મનોરથ પૂરકાય નમઃ કહેવાય છે. શ્રી મહાપ્રભુજી ભક્ત ઈચ્છા મનોરથ પૂરકાય નમઃ કહેવાય છે. શ્રી યમુનાજી પણ કહેવાય છે કે ભક્ત ઈચ્છા પૂરણ શ્રી યમને જો કહેતા કરતા. આ ભક્ત કહેવાની લાયકાત નથી, પરંતુ વૈષ્ણવના મનના મનોરથ કોઈ પણ સ્વરૂપે આ પૂરા કરે જ છે. વાલા વૈષ્ણવો, ઘણા સમયથી આ શ્રી ગોકુલાષ્ટકનું મને ક્યાંક વર્ણન વિસ્તારથી મળે એવો મનમાં મનોરથ હતો, પરંતુ મેં આ પુસ્તક પધરાવ્યું ને સદામન શ્રી ગોકુલ મેં રહીએ એટલે મને ખાલી એટલી જ ખબર હતી કે ગોકુલ વિશે ખૂબ જ સુંદર રીતે આમાં દર્શાવ્યું હશે. અને એમાં પણ રમેશભાઈ પરીખના પુસ્તક આપણે જોઈએ નહીં ને અંદર શું છે તો પણ ખૂબ સુંદર હોય છે, કારણ કે આપણે અગાઉ એમના પુસ્તકો વાંચેલા હોય, એમનું સંકલન એમને લખેલા, એટલે આપણને ખ્યાલ હોય. તો અત્યારે આ વાંચવા સમયે મને ખબર પડી કે ગોકુલાષ્ટકનું આ પુસ્તકમાં વિસ્તારથી વર્ણન કરેલું છે. એટલે હવે આ શ્રી ગોકુલાષ્ટક સ્તોત્ર શરૂ થશે. તેમાં આગળ પહેલા મંગલાચરણ છે, પછી એક એક શ્લોકનું વિસ્તારથી વર્ણન છે. ઓ શ્રીનાથજી, તો એટલો અનેરો આનંદ આવવાનો છે, કારણ કે ખાલી હું પ્રકરણ ખોલું છું ને ત્યાં રૂવાટા ઉભા થઈ રહ્યા છે. એટલું સુંદર છે, કારણ કે અહીં શ્રી ગોકુલને સર્વસ્વ કહ્યું છે. તો આ ગોકુલનું કેટલું સુંદર વર્ણન આપણને આ સ્તોત્રમાં મળશે. માટે સત્સંગમાં જરૂર જોડાયેલા રહેશો. ઓ શ્રીનાથજી, બોલવામાં પણ લોચા વળે છે. ઓ શ્રીનાથજી, ઓ શ્રીનાથજી. અને આપના આત્મીયજનો જેને વ્રજભૂમિ વિશે જાણવાની રુચિ હોય, જેમને વ્રજલીલાનો આનંદ લેવાનો ખૂબ જ મનોરથ હોય, જેઓ હંમેશા જેમનું મન વ્રજલીલાના ચિંતનમાં રાખવા માંગતા હોય, એમની સાથે જરૂરથી આ શેર કરશો, કારણ કે આ સત્સંગમાં અનેરો આનંદ આવવાનો છે. અને બને ને તો હવે આપણે કન્ટિન્યુટીમાં હમણાં સદામન શ્રી ગોકુલ મેં રહીએ એ જ લઈશું, કે જેના કારણે આપણે પણ જેવી રીતે 5-7 દિવસ જેટલા દિવસમાં થાય, પરંતુ આપણું મન પણ એટલા સમય
આ ગોકુલના ચિંતનમાં રહે. કારણ કે આગળ પ્રસ્તાવનામાં પણ કહ્યું કે આ ગોકુલનું લખતા લખતા રમેશભાઈ પરીખને જાણે પોતે ગોકુલમાં છે એવો અનુભવ થઈ રહ્યો હતો. વાલા વૈષ્ણવ, હું આપને કહું જ છું કે હું કોઈ પણ પ્રકારના સ્તોત્ર પાઠ કે કંઈ કરતી નથી, પરંતુ કંઈ પણ ઉત્સવ હોય એ રીતે જ આપણે લીલા ચિંતન કરતા હોઈએ કે નવું જાણવા મળે. તો આપણે હવે અત્યારે આ ગોકુળનું કરીશું. તો ગોકુળ વિશે બીજું કંઈ પણ મને સાહિત્ય પ્રાપ્ત થશે તો જરૂરથી આપની સાથે શેર કરીશ. સૌપ્રથમ આપણે આ ગોકુલાષ્ટકનું જ ભાવ દર્શન કરીશું. પછી કોઈ વચમાં ઉત્સવ આવતો હોય તો તે લઈએ ભલે, પરંતુ આમ તો આપણે આ લેશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ અને આ ગોકુળની લીલાઓનો અનુભવ અમે કરી શકીએ એવી કૃપા કરો. જય શ્રી કૃષ્ણ. ઓ શ્રીનાથજી. વાલા વૈષ્ણવો, જરૂરથી જોડાયેલા રહેશો કે જેના કારણે ગોકુળની લીલાઓનું આપણે ચિંતન કરી શકીએ. અને ફરી એકવાર કહું છું કે મન આતુરી પરિવારથી શરૂઆતથી જોડાયેલા એવા એમની ટૂંકમાં આપણે કોમેન્ટ કરતા હોય તેમાં લખેલું છે @ જય શ્રી કૃષ્ણ. આપણે વ્યક્તિ વિશેષમાં નથી જવું, એટલે આપણે એ ખાલી ચેનલનું નામ જ લઈ રહ્યા છીએ કે જય શ્રી કૃષ્ણ છે. એમના મનોરથ સ્વરૂપે જ આપણે આ લઈ રહ્યા છીએ. કારણ કે જ્યારે આપણે ઓન સ્ક્રીન નક્કી કર્યું અમે કે હવે આવી રીતે પણ હું આપને સત્સંગમાં દેખાઉં, એવી રીતે સત્સંગ કરવો છે એક નવા રૂપમાં. એના પપ્પાએ ને પ્રાચીએ કીધું ને આપણે લેવું હતું, એટલે ત્યારે જ મેં કહ્યું હતું કે હવે મને સમજાતું નથી કે સત્સંગમાં શું લેવું, તો આપ બધા કહો તે કરીશું. ત્યારે એમને કોમેન્ટમાં કહ્યું હતું કે મારી એવી ઈચ્છા છે, મારો એવો મનોરથ છે કે ગોકુલ વિશે આપણે સત્સંગ કરીએ. કારણ કે એ મારા મન મિલાપી છે. મારા મનમાં શું ચાલે છે ને એમ જાણી જાય ને એમના મનમાં શું ચાલે ને હું જાણી જાઉં. અંતરથી એમને યાદ કરું ને એટલે એમની કોમેન્ટ આવે. આ તો અનુભવ જ છે. જ્યારે દિલથી યાદ કર્યા હોય ને ત્યાં એમની કોમેન્ટ આવે કે કેમ છો કે કંઈ પણ એમ. એટલે એમના મનોરથ સ્વરૂપે આપણે લઈ રહ્યા છીએ અને પ્રભુ કોઈને પણ નિમિત્ત બનાવે. એટલે એમને ગોકુલ વિશે લેવાનું કીધું હતું. એક વ્રજમેરેમન ભાઈ છે મારી પાસે પુસ્તક, એમાં ગોકુલ વિશે છે, પરંતુ કઈ અનુકૂળતા જ નહોતી થઈ રહી ને મને પણ મનમાં તાપ થતો હતો કે કોઈ વૈષ્ણવે કહ્યું છે અને આપણે લઈ નથી શકી રહ્યા. તો પ્રભુ કૃપાથી આ પ્રાપ્ત થયું છે. અને એમને શ્રી હરિરાય મહાપ્રભુજીને નિત્ય લીલા વિશે પણ વિસ્તારથી લેવાનું મનોરથ કર્યું હતું. અને પ્રભુ કૃપાથી હવે મને એવું લાગે છે કે એનું પુસ્તક પણ ડિટેલમાં મળી જશે. કારણ કે હમણાં એક જગ્યાએ મેં ફેસબુક પર જોયું હતું ભજનીય વ્રજાધિપ, જેમાં સેવા ભાવનાનું જ એ પુસ્તક છે, એ મને પ્રાપ્ત થશે ત્યારે આપણે એ પણ જરૂરથી લઈશું. એટલે કરે કરાવે શ્રીનાથજી. આપણા શ્રીનાથજી પડદા પાછળના કલાકાર છે. એમને કરે શ્રીનાથજી મનોરથ, પરંતુ નિમિત્ત બનાવે વૈષ્ણવોને. આ રીતે હું આપને કહું જ છું ને કે આપ બધા અમારા બોલતા ભગવાન છો. શ્રીનાથજી કયા સ્વરૂપમાં આવીને કહે અમને થોડી ખબર છે. એટલે અમે વૈષ્ણવો કોઈ પણ મનોરથ કરે તો અમારાથી બનતો પ્રયત્ન કરીએ છીએ કે આપના સુધી સત્સંગ પહોંચાડી શકીએ. માટે સત્સંગમાં જરૂરથી જોડાયેલા રહેશો. કારણ કે હળી મળીને ચાલ્યા ચરણાટ જ્યાં નીચે ધામ. આપણે હળી મળીને સત્સંગ કરીએ તો અનેરો આનંદ આવે. હું એકલી બોલું પરંતુ આપનો કોઈ રિસ્પોન્સ મને ન મળતો હોય તો એ પણ થોડુંક આનંદ ન આવે. પરંતુ અત્યારે પણ વાલા વૈષ્ણવ રેકોર્ડ કરું તા કેમેરાના 2 સર્કલ છે ને એમાં મને શ્રીનાથજી આમ મંદમસ્મિત કરીને સામું જોઈ રહ્યા હોય ને એવી જ અનુભૂતિ થાય. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ. સદા મન શ્રી ગોકુલ મેં રહીએ, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. ગોવિંદ ઘાટ છોકર કી छैया, બેઠક દર્શન પૈયે, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ, સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. વ્રજલીલાનો આનંદ માણવા માટે સદા તત્પર રહેનારા શ્રી વલ્લભના લાડીલા વૈષ્ણવોને
મારા જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવો, અત્યારે આપણે ગોકુલની ગલીઓમાં શ્યામ સુંદરને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, તે પણ સત્સંગ દ્વારા. માટે માનસીમાં શ્રી ગોકુલના ઠકુરાણી ઘાટે પહોંચી જવાનો છે અને આ લીલા રસનો આનંદ માણવાનો છે. સદા મન શ્રી ગોકુલ મેં રહીએ. અત્યાર સુધી આપણે 2 પાઠમાં સત્સંગ કર્યો છે. હવે સદા મન શ્રી ગોકુલ મેં રહીએના 3જા ભાગમાં આપણે શ્રી ગોકુલાષ્ટકમનો ભાવ દર્શન કરીશું, તે પણ ખૂબ જ વિસ્તારપૂર્વક, કે જેના કારણે ગોકુલની ગલીઓમાં શ્યામ સુંદરને શોધી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આપણે આ સત્સંગ કરી રહ્યા છીએ. અત્યાર સુધી આપણે ભાવ દર્શન કર્યું કે જેમાં ભૈયા ગોકુલ કબ ચલેંગે, સદા મન શ્રી ગોકુલ में रहिए, हरिजन मिले 100 दिन को, गोकुल को पेंडो ही न्यारो, ગોકુલ ગોકુલ ભાખે સોય સુહાગી. આ 4 પ્રકરણનું ભાવ દર્શન અત્યાર સુધી આપણે કહ્યું છે. ત્યારબાદ શ્રી ગોકુલાષ્ટક સ્તોત્રનો પણ આપણે પાઠ કર્યો હતો. હવે આ સ્તોત્રનું વિવરણ, કે જેમાં સૌપ્રથમ મંગલાચરણ લઈશું. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, સૌપ્રથમ શ્રી ગોકુલાષ્ટકનો પહેલો શ્લોક ઓ શ્રીનાથજી બધા સાથે મળીને બોલીએ. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રીમદ ગોકુલ મંડલમ શ્રીમદ ગોકુલ દ્રક્તારા શ્રીમદ ગોકુલ જીવનમ. શ્લોકાર્થ. શ્રીમદ ગોકુલ શ્રી ઠાકોરજીનું સર્વસ્વ છે. ઓ શ્રીનાથજી, ધ્યાન આપજો. શ્રીમદ ગોકુલ શ્રી ઠાકોરજીનું સર્વસ્વ છે. શ્રીમદ ગોકુલ રક્ષક છે. શ્રીમદ ગોકુલ શ્રી ઠાકોરજીના નેત્રોની કીકી છે. શ્રીમદ ગોકુલ શ્રી ઠાકોરજીનું જીવન છે. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ. ઓ શ્રીનાથજી. પ્રિય વૈષ્ણવો, આપણે હજી મંગલાચરણ લેવાનું બાકી છે, એટલે સૌપ્રથમ મંગલાચરણ લઈશું. કોઈ પણ શુભ કાર્યનો આરંભ શ્રી હરિગુરુની સ્તુતિ સાથે કરવાની આપણી પ્રાચીન પરંપરા છે. તેને મંગલાચરણ કહેવામાં આવે છે. શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે, બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય પાદ પદ્મમ પ્રસિદ્ધતુ. અર્થાત આપણી બુદ્ધિના પ્રેરક ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલ કૃપા કરો. ગોપી ગીતમાં ગોપીજનોએ ભગવાન શ્રી કૃષ્ણને વિનંતી કરી કે આપના ચરણ કમલ અમારા મસ્તકે અને હૃદય ઉપર પધરાવો. જે ભગવાન શ્રી કૃષ્ણે પોતાના ચરણ કમલ કાલિયનાગના મસ્તકે ધરી તેને પરાજિત કર્યો હતો, તેમ આપણા મસ્તકમાં અનેક દુષ્ટતાઓ કાલિયનાગ રૂપી કુબુદ્ધિ રૂપે રહેલી છે. એ કુબુદ્ધિને ભગવત ચરણારવિંદો જ ભગવત બુદ્ધિમાં બદલી શકે છે. આથી ભગવદીઓ હંમેશા ભગવત ચરણારવિંદોને પોતાના હૃદય અને મસ્તકે પધરાવી રાખવા આતુર હોય છે. ભગવત સેવા, સ્મરણ, ગુણગાન માટે આપણી બુદ્ધિમાં ભગવત ભાવ દ્રઢ થવો ખૂબ જ જરૂરી છે. એ માટે કાર્ય આરંભે મંગલાચરણ દ્વારા ભગવત સ્તુતિ કરવાની પરંપરા છે. તે દ્વારા કૃપા યાચના કરવામાં આવે છે. શ્રી ગોકુલનાથજીને શ્રી ગોકુલાષ્ટકની ટીકા કરવાનો મનોરથ છે. આપ વિચાર કરે છે કે જીવને મનોરથો તો ઘણા થાય. ધ્યાન આપજો, જીવને મનોરથો તો ઘણા થાય, પરંતુ જીવમાં એ મનોરથ માટેની યોગ્યતા પણ હોવી જોઈએ. યોગ્યતા જીવના સાધનોથી મળતી નથી, ભગવત કૃપાથી મળે છે.
આથી શ્રી ગોકુલનાથજી નીચેના શ્લોકથી પોતાને યોગ્યતા પ્રદાન કરવા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે. મંગલાચરણનો શ્લોક. નમો આચાર્ય સર્વસ્વ લીલા હૃદય પૂરિતઃ. નમો શ્રી વિઠ્ઠલ પ્રભુ ચરણ રેણુ મહાનિધિ. શ્રી ગોકુલનાથજી કહે છે, હે શ્રી આચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી, આપ મારું સર્વસ્વ છો. આપના હૃદયમાં શ્રી ઠાકોરજીની લીલાઓ રૂપી મહાવિશાળ સમુદ્ર બિરાજમાન છે. એવા આપને હું વંદન કરું છું. આપણે પણ વંદન કરીએ. આપણને પ્રશ્ન થાય કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં લીલા સાગર બિરાજમાન છે તેવું શ્રી ગોકુલનાથજી કેવી રીતે જાણ્યું? બીજાના હૃદયની વાત કેવી રીતે જાણી શકાય? તો એનો જવાબ છે કે શ્રી મહાપ્રભુજીએ પોતે આ વાત આ શ્લોકમાં કહી છે. શ્રી દશમ સ્કંધના શ્રી સુબોધિનીજીના મંગલાચરણનો આ શ્લોક છે, જે આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ. નમામિ હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ત્ર લીલાભિ સેવ્યમાનમ કલાનિધિ. અર્થાત લીલાઓ રૂપી ક્ષીરસાગરમાં મારા હૃદય રૂપી શેષનાથ પર પોઢેલા અને હજારો લક્ષ્મીઓ રૂપી ગોપીજનોથી સેવાતા કલાના નિધિ એવા પ્રભુને હું નમન કરું છું. આપણે પણ નમન કરીએ. આમ શ્રી મહાપ્રભુજીએ સ્વયં આ આજ્ઞા કરી કે મારા હૃદયમાં ભગવદ લીલાનો મહાસાગર બિરાજે છે. જે સમુદ્રમાં અનંત મોજા ઉછળે અને ભરતી આવે, તે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં લીલાના અમૃત રસનો મહાસાગર ઉછળે છે. તેમાં ભાવની ભરતી આવે છે. ભાવ એટલે ભગવાન પ્રત્યેનો પ્રેમ. ભગવદ ભાવ આનંદદાયક હોય છે. સમુદ્રમાં ઉઠતા તરંગો સમુદ્રનો આનંદ વ્યક્ત કરે છે. એ તરંગો પ્રેક્ષકોને પણ આનંદ આપે છે. તેવી રીતે શ્રી મહાપ્રભુજીને તેમના અંતઃકરણમાં સતત અનેક પ્રકારની ભગવાનની રસાત્મક લીલાઓનો અનુભવ થયા કરે છે. તેથી આપ શ્રીનો આનંદ વધે છે. તે સાથે આપનો ભગવત ભાવ વધે છે. શ્રી મહાપ્રભુજી આ દિવ્ય રસાનંદ પોતે જ માણતા નથી, પોતાના નિજ ભક્તોને પણ તેનું દાન કરે છે. આથી શ્રી મહાપ્રભુજી વારંવાર શ્રી દામોદરદાસ હરસાણીજીને આજ્ઞા કરતા, દમલા યહ માર્ગ तेरे लिए प्रकट कियो है. दमला बड़ी बेर भई भगवद वार्ता नहीं कीनी. श्री महाप्रभुजी दररोज बपोरे निज भक्तोने भगवद લીલામૃતનો કથાપાન કરાવતા. વેણુ ગીત પુની યુગલ ગીત કી રસ બરે ખાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. શ્રી સુબોધિનીજી દ્વારા શ્રી મહાપ્રભુજીએ ભગવદ ભાવનું દાન આપણને કર્યું છે. શ્રી હરિરાયજી પણ એક પદમાં શ્રી મહાપ્રભુજીના આવા કૃપાળુ સ્વરૂપને સમજાવે છે. શ્રી વલ્લભ મહાસિંધુ સમાન સદા સુમિરત હોત તિनको અભય પદ કો દાન. કૃપા જલ ભરપૂર રહ્યો તહા ઉઠત ભાવ તરંગ. રત્ન 14 સબ પદાર્થ ભક્તિ 10 વિધ અંગ. પુષ્ટિ માર્ગ બડી નૌકા ચલત અનદ આયાસ. ઢીંગન આવે બુદ્ધિ આસુરી મગર મીન નિરાસ. સેતુ બાંધ્યો પ્રકટ વે સુત વિઠલેશ કૃપાલ. ભયો માર્ગ સુગમ સબકો ચલત નેક ન આલ. પુષ્ટિ રસમય સુધા પ્રકટી દઈ સુર નીચ દાસ. असुर वंचे मनोज माया मोहे सुख मृदु हास. छांडी सागर कौन मूर्ख भाजे छिल्लर नीर. रसिक मन ते मिटी अविद्या परस चरण समीर. હવે અહીં વર્ણન કરતા કહે છે કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં વિરાજતો આવો લીલા રસ સાગર છે.
એના થોડા બૂંદ પ્રાપ્ત થાય તેવો મનોરથ દરેક ભક્ત સેવે છે, પરંતુ તે કેવળ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ મળે. માટે શ્રી ગોકુલનાથજી તે રસ આનંદ પ્રાપ્ત કરવા શ્રી મહાપ્રભુજીને વંદન કરે છે. આપણે પણ વંદન કરીએ. લીલા હૃદય પૂરિત. શ્રી ગોકુલનાથજી વિશેષમાં આજ્ઞા કરે છે કે આચાર્ય સર્વસ્વ, શ્રી આચાર્ય ચરણ જ આપણું સર્વસ્વ છે. શ્રી આચાર્ય ચરણ શ્રી સ્વામિનીજી અને શ્રી ઠાકોરજી સ્વરૂપ છે. આપણે શ્રી યુગલ સ્વરૂપના દાસ છીએ. દાસનું સર્વસ્વ એના સ્વામી હોય. સર્વ એટલે બધું અને સ્વ એટલે પોતાનું. એટલે સ્વામી એ જ પોતાનું બધું છે. એવો દાસ ભાવ શ્રી મહાપ્રભુજીમાં રાખીએ ત્યારે કહેવાય કે શ્રી મહાપ્રભુજી મારું સર્વસ્વ છે. ધ્યાન આપજો લાલા ઓ શ્રીનાથજી. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો. સર્વ અને સ્વ. સર્વ કહેતા બધું જ અને સ્વ કહેતા પોતાનું. એટલે જે પોતાનું બધું જ છે ને એને સર્વસ્વ કહેવાય. આપણે કહીએ છીએ શ્રી વલ્લભ સર્વસ્વ, એટલે શ્રી વલ્લભ પ્રભુ મારા સર્વસ્વ છે. શ્રી દામોદરદાસ હરસાણીજીએ આ ભાવ દાન બળો કે દાતા બળો એ પ્રસંગમાં સમજાવ્યો છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ શ્રી ઠાકોરજી પ્રાપ્ત થાય છે. શ્રી ઠાકોરજીના લીલા રસનો અનુભવ થાય. શ્રી ગોકુલનાથજીને જે ગોકુલ રસનો આસ્વાદ કરવો છે તે શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ થવાનો છે. માટે આપે મંગલાચરણના શ્લોકની પહેલી પંક્તિમાં આજ્ઞા કરી કે જેમનું હૃદય લીલા રસ પૂરિત છે એવા સર્વસ્વ શ્રી આચાર્યજીને હું નમન કરું છું. નમો આચાર્ય સર્વસ્વ લીલા હૃદય પૂરિત. હવે બીજી પંક્તિમાં શ્રી ગોકુલનાથજી એમના પિતૃચરણ શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ બતાવી એમને વંદન કરે છે. નમો શ્રી વિઠ્ઠલ પ્રભુ ચરણ રેણુ મહાનિધિ. અર્થાત જેમના ચરણ કમળની રજ પણ મહાનિધિ રૂપ છે એવા શ્રી વિઠ્ઠલ પ્રભુને નમન હો. આપણે પણ નમન કરીએ. શ્રી ગુસાઈજીને શ્રી વિઠ્ઠલ પ્રભુ કહ્યા કારણ કે શ્રીનાથજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી કે આપ લગ્ન કરો. મને આપના પુત્ર રૂપે પ્રકટ થવાની ઈચ્છા છે. જ્યારે શ્રી મહાપ્રભુજીને ત્યાં ચરણાટમાં એમનું પ્રાકટ્ય થયું ત્યારે એક ભક્તે શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને સોંપ્યું હતું. તે વખતે શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી. આજે શ્રી ઠાકોરજી ભગવત સ્વરૂપ અને ભક્ત સ્વરૂપે એક સાથે પધાર્યા છે. તેથી શ્રી મહાપ્રભુજીએ પોતાના એ પુત્રનું નામ વિઠ્ઠલ પાડ્યું. વિઠ્ઠલ શબ્દનો અર્થ છે કે જે બુદ્ધિમાં રહેલા અજ્ઞાનને દૂર કરી ભગવત જ્ઞાનનો પ્રકાશ આપે તે વિઠ્ઠલ. શ્રી ગુસાઈજી પણ શ્રી મહાપ્રભુજીની જેમ પરમ કૃપાળુ છે. પરમ કૃપાળ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે જે જન શરણ આય અનુસરહી કરગહી સોપત શ્રી ગોવર્ધન. શ્રી ગુસાઈજી પણ શ્રી ઠાકોરજીનો જ સાક્ષાત સ્વરૂપ છે. માટે આપને પ્રભુ કહ્યા. પ્રભુનો બીજો અર્થ છે સ્વામી. શ્રી ગુસાઈજી પણ શ્રી મહાપ્રભુજીની જેમ આપણા સ્વામી છે. પત્નીને એનો સ્વામી, પતિ પોતાના સર્વસ્વનું દાન કરનારા છે. તે માટે આપે આ સ્તોત્ર રચ્યું છે. માટે શ્રી ગોકુલનાથજી અહીં શ્રી ગુસાઈજીને શ્રી વિઠ્ઠલ પ્રભુ કહે છે. જેમ શ્રી મહાપ્રભુજીની ચરણ રેણુ સર્વ ચિંતાઓનો નાશ કરનારી અને સર્વ પ્રકારે સુખદ, કામદ અને વરદ છે, તેમ શ્રી ગુસાઈજીની ચરણ રેણુ મહાનિધિ રૂપ છે. ગરીબને સંપત્તિનો મોટો ખજાનો મળી જાય તો તેનો બેડો પાર થાય, તેમ ભક્તને માટે આ ચરણ રેણુ રૂપી ધન અલૌકિક સંપત્તિનો મોટો ખજાનો છે. ચરણ પંકજ રેણુ શ્રી યમુને જુદેને ઓ શ્રીનાથજી. તે મળ્યા પછી ભક્તને બીજું કંઈ મેળવવાની ઈચ્છા જ રહેતી નથી. આ ચરણ રેણુ ભગવત દર્શન માટે આપણી ઇન્દ્રિયોને દિવ્યતા પ્રદાન કરે છે. શ્રીમદ ગોકુલના અલૌકિક સ્વરૂપનો અનુભવ કરવા
શ્રી ગોકુલનાથજી શ્રી ગુસાઈજીની ચરણ રેણુને વંદન કરે છે. આપણે પણ વંદન કરીએ. એ ચરણ રેણુના આશ્રયથી જ સર્વ મનોરથ સિદ્ધ થાય છે. શ્રી ગુસાઈજીની કૃપા વિના કોઈ કાર્ય સિદ્ધ ન થાય. માટે કહ્યું, નમો શ્રી વિઠ્ઠલ પ્રભુ ચરણ રેણુ મહાનિધિ. શ્રી ગોકુલાષ્ટકમાં શ્રી ગોકુલની અને શ્રી પુરુષોત્તમ પ્રભુની લીલાઓનું નિરૂપણ છે. આ લીલા શ્રી ગોકુળમાં અહર્નિશ થાય છે. એ સ્તોત્રની વ્યાખ્યા શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની કૃપાથી યથાર્થ રીતે થાય તે માટે તેમને વારંવાર નમસ્કાર કર્યા છે. હવે ટીકાનો પ્રારંભ થાય છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી યમને મહારાણી જી કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, હવે ટીકાનો પ્રારંભ થાય છે. એટલે આપણે સૌપ્રથમ એક વખત આખું સ્તોત્ર બધા સાથે મળીને બોલીશું, ત્યારબાદ ટીકાનો પ્રારંભ કરીશું. કારણ કે સ્તોત્ર પણ ખૂબ જ જરૂરી છે. જેના વિશે સમજીએ છીએ એ સ્તોત્રનો ખ્યાલ પણ આપણને હોવો જોઈએ. શ્રી ગોકુલાષ્ટકમ સ્તોત્ર. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રીમદ ગોકુલ મંડનમ શ્રીમદ ગોકુલ દ્રક્તારા શ્રીમદ ગોકુલ જીવનમ શ્રીમદ ગોકુલ માતૃષઃ શ્રીમદ ગોકુલ પાલકઃ શ્રીમદ ગોકુલ લીલાબ્ધિઃ શ્રીમદ ગોકુલ સંશ્રયઃ શ્રીમદ ગોકુલ જીવાત્મા શ્રીમદ ગોકુલ માનસમ શ્રીમદ ગોકુલ દુઃખજ્ઞા શ્રીમદ ગોકુલ વીક્ષિતઃ શ્રીમદ ગોકુલ સૌંદર્યમ શ્રીમદ ગોકુલ સત્ફલમ શ્રીમદ ગોકુલ ગોપ્રાણમ શ્રીમદ ગોકુલ કામદઃ શ્રીમદ ગોકુલ રાકેશઃ શ્રીમદ ગોકુલ તારકઃ શ્રીમદ ગોકુલ પદ્માલિઃ શ્રીમદ ગોકુલ સંસ્તુતઃ શ્રીમદ ગોકુલ સંગીતઃ શ્રીમદ ગોકુલ લાસ્યકૃત શ્રીમદ ગોકુલ ભાવાત્મા શ્રીમદ ગોકુલ પોષકઃ શ્રીમદ ગોકુલ રુસ્થાનમ શ્રીમદ ગોકુલ સંવૃતઃ શ્રીમદ ગોકુલ દ્રક્પુષ્ટમ શ્રીમદ ગોકુલ મોદિતઃ શ્રીમદ ગોકુલ ગોપીશઃ શ્રીમદ ગોકુલ લાલિતઃ શ્રીમદ ગોકુલ ભોગ્યશ્રી શ્રીમદ ગોકુલ સર્વકૃત इमानि श्री गोकुलेश नामानि वदने मम वसन्तु सततं चैव लीलाश्च हृदये सदा. इति श्री વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી ગોકુલાષ્ટકમ. ચાલો હવે વિવૃતિનું વિવરણ સમજીએ. શ્લોક પહેલો. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રીમદ ગોકુલ મંડનમ શ્રીમદ ગોકુલ દ્રક્તારા શ્રીમદ ગોકુલ જીવનમ. શ્લોકાર્થ. શ્રીમદ ગોકુલ શ્રી ઠાકોરજીનું સર્વસ્વ છે. શ્રીમદ ગોકુલ શ્રીમદ ગોકુલ રક્ષક છે. શ્રીમદ ગોકુલ શ્રી ઠાકોરજીના નેત્રોની કીકી છે. શ્રીમદ ગોકુલ શ્રી ઠાકોરજીનું જીવન છે. વિવરણ. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ શ્રી ગોકુલ માટે શ્રીમદ વિશેષણ વાપર્યું છે. શ્રીમદ એટલે શ્રી સહિત. શ્રી શબ્દના અનેક અર્થો છે. તેમાં મુખ્ય અર્થો છે શોભા, સુંદરતા, સમૃદ્ધિ, લક્ષ્મીજી વગેરે. ગોકુળમાં શ્રી ઠાકોરજીનું પ્રાકટ્ય થયું ત્યારથી લક્ષ્મીજી પણ ગોકુળમાં આવીને બિરાજ્યા. ગોપી ગીતમાં ગોપીજનોએ આ વાત કહી. જયતિ તેધિકમ જન્મના
અર્થાત આપના જન્મથી વ્રજનો અધિક જય થયો છે. અહીં જ કાયમના માટે લક્ષ્મીજી આવીને વસ્યા છે. લક્ષ્મીજી ભગવાનના પતિવ્રતા પત્ની છે. સદા ભગવાનના ચરણ કમલમાં વાસ કરી ભગવાનની ચરણ સેવા કરનારા છે. તેથી તેમને ચરણ પદ્મજા કહ્યા છે. વ્રજમાં શ્રી ઠાકોરજીની સેવા માટે માત્ર એક લક્ષ્મીજી નથી, ભગવાને અગાઉ વેદની શ્રુતિઓને પણ વરદાન આપ્યું હતું કે કૃષ્ણ અવતારમાં હું તમારો પતિ થઈશ. ત્રેતાયુગમાં શ્રી રામ અવતારમાં પણ ભગવાને આવું જ વરદાન ઋષિકુમારોને પણ આપ્યું હતું. એટલે કૃષ્ણ અવતારમાં આ શ્રુતિઓ અને ઋષિઓ વ્રજમાં ગોપિકાઓ લક્ષ્મી સ્વરૂપા થયા. આવા લક્ષ્મી સ્વરૂપા ગોપિકાઓ વાળું ગોકુળ હોવાથી તેને શ્રીમદ ગોકુળ કહ્યું. જ્યાં એક લક્ષ્મી પૂર્ણ સ્વરૂપે પ્રકટ થાય ત્યાં સગુણ ઐશ્વર્ય પ્રકટ થઈ જાય. તો જ્યાં ગોપિકાઓ રૂપી હજારો અલૌકિક આધિદેવિક લક્ષ્મીઓ સહિત ભગવાન સ્વયં બિરાજમાન હોય ત્યાંની સંપત્તિનું તો કહેવું જ શું. આથી શ્રી ગોકુળની દિવ્ય સંપત્તિ પાસે તો સ્વર્ગ પણ કોઈ વિસાતમાં નથી. અહીં અષ્ટસિદ્ધિ અને નવનિધિ ઘેર ઘેર ઉહારી કાઢે છે. લક્ષ્મીજી સ્વયં માલણ રૂપે રોજ સવારે તોરણ બાંધે છે. એ જમાનામાં સંપત્તિની ગણતરી ગાયોથી થતી. એકલા નંદબાવાની ગૌશાળામાં 9 લાખ ગાયો હતી. આ તો બધી ભૌતિક સંપત્તિ થઈ, પણ શ્રી કૃષ્ણ સ્વયં ગોકુળની અલૌકિક સંપત્તિ છે. માટે અહીં કહ્યું શ્રીમદ ગોકુલ. જ્યાં દરિદ્રતા હોય જ્યાં ત્યાં ગ્લાનિ હોય, જ્યાં સંપત્તિ હોય ત્યાં શોભા હોય. સંપત્તિ બે પ્રકારની, એક લૌકિક અને બીજી અલૌકિક. જે સંપત્તિ શરીર સુખ વધારે તે લૌકિક આસુરી સંપત્તિ. એનો ચળકાટ માણસને ભોગના નરકમાં ખેંચી જાય. તેનાથી ક્ષણિક સુખ મળે પરંતુ શાશ્વત આનંદ ન મળે. કંસની પાટનગરી મથુરામાં આવી સંપત્તિ હતી. કંસ અને મથુરાવાસીઓ શ્રીમંત હતા પણ સુખી ન હતા. આ સંપત્તિ માણસનો વિનિપાત કરે. આખરે કંસનો વિનિપાત થયો. અલૌકિક સંપત્તિ પ્રભુના સુખમાં જ વપરાય. ધ્યાન આપજો, અલૌકિક સંપત્તિ પ્રભુના સુખમાં જ વપરાય. તે હૃદયની શોભા વધારે, એની ઝાકમઝોળ ભક્તિને ખીલવે. તેનાથી શાશ્વત આનંદ મળે. ગોકુળની સંપત્તિ ભગવત સુખાર્થે છે, તેથી તે અલૌકિક છે, શાશ્વત છે. ભક્તોનો ભગવત ભાવ વધારનારી છે. આવી અલૌકિક સંપત્તિ યુક્ત હોવાથી ગોકુળને શ્રીમદ ગોકુળ કહ્યું છે. અલૌકિક સંપત્તિ વાળા ગોકુળની સુંદરતા અને શોભા અવર્ણનીય છે. અહીં બધું જ સુંદર અને મધુર છે. શ્રી મહાપ્રભુજીએ શ્રી મધુરાષ્ટકમાં તેનું નિરૂપણ આ પ્રકારે કર્યું. ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. જેમાં માત્ર રૂપ એટલે કે દેખાવ હોય તે સુંદર, જેમાં બાહ્ય રૂપ અને અંદર રસ ભરેલો હોય ને તે મધુર. ઓ શ્રીનાથજી, ગોકુળ આવા રસભાવથી પૂરિત છે. એની રચના કણકણમાં શ્રી ઠાકોરજીના ચરણ કમલનો સ્પર્શ છે, તેથી તેની રસ દિવ્ય મધુર છે. એના વાયુમાં શ્રી ઠાકોરજીની વેણુના રવ દ્વારા ભગવત ભોગ્યા સુધા વ્યાપ્ત છે, તેથી તેનો વાયુ મધુર છે. એના જળમાં શ્રી ઠાકોરજીનું સ્મરશ્રમ જલ બિરાજે છે, તેથી તેનું જલ પણ મધુર છે. ગોકુળના જળ દેખાતા પદાર્થો પણ ભગવત સંબંધથી દિવ્ય
ચૈતન્યયુક્ત હોવાથી મધુર છે. આમ ગોકુળની જે મધુરતા છે તે માત્ર ગોલોકમાં જ છે. તે સિવાય ત્રિભુવનમાં બીજે ક્યાંય નથી. માટે ગોકુળને શ્રીમદ ગોકુળ કહ્યું. જેમ શ્રી ઠાકોરજીએ બ્રહ્માંડના સર્જન પૂર્વે પોતાના રમણ માટે દિવ્ય ગોલોકધામ પોતાના શ્રીઅંગમાંથી પ્રકટ કર્યું છે, તેમ પૃથ્વી ઉપર દિવ્ય ગોલોકધામ પણ પોતે જ પ્રકટ કર્યું છે. આથી ગોકુળ દિવ્ય ભગવત સ્વરૂપાત્મક છે. શ્રી ગોકુલપતિ અને શ્રી ગોકુલ પ્રાણ એક વપુ દોય. ઓ શ્રીનાથજી, શ્રી ગોકુલપતિ અને શ્રી ગોકુલ એક પ્રાણ દો વપુ, એટલે કે આત્મા એક અને શરીર ભિન્ન છે. માટે ગોકુળને શ્રી ગોકુલપતિની જેમ શ્રીમદ ગોકુલ કહ્યું. આવું ગોકુળ શ્રી ઠાકોરજીનું સર્વસ્વ છે. સર્વસ્વ એટલે સ્વ, એટલે કે પોતાની જાતથી પણ જે અધિક છે ને તે. શ્રી ઠાકોરજીને પોતાના કરતાંય પોતાનું ગોકુળ અતિશય વાલું છે. શ્રી ગુસાઈજી મહારાજ આવી આજ્ઞા કરે છે, કારણ કે આ તેમનો નિજી અનુભવ છે. નિત્ય લીલામાં આ શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપે બિરાજે છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, નિત્ય લીલામાં શ્રી ગુસાઈજી શ્રી ચંદ્રાવલીજી સ્વરૂપે બિરાજે છે. શ્રી ચંદ્રાવલીજી અન્નપૂર્વા સ્વામીની છે. તેઓ શ્રી ઠાકોરજીને પરમ પ્રિય છે. તેઓ શ્રી ઠાકોરજીના હૃદયને પૂરેપૂરું જાણે છે. માટે આપ કહે છે શ્રીમદ ગોકુલ સર્વસ્વ. શ્રી ગુસાઈજી સ્વરૂપે આપ અડેલ કાયમ માટે છોડીને મથુરા પધાર્યા. ત્યાં આપના સેવક ગઢાના રાણી દુર્ગાવતીએ આપને સપરિવાર બિરાજવા સતગરા નામનું ભવન સિદ્ધ કરાવી ભેટ કર્યું. આપ પોતાના સેવ્ય ભગવત સ્વરૂપોને પધરાવી થોડો સમય ત્યાં બિરાજ્યા પણ ખરા, પરંતુ પછી આપે ગોકુળમાં નિજ સદન સિદ્ધ કરાવ્યું અને કાયમ માટે ત્યાં જ સ્થિર વાસ કર્યો. તે જ મારું નિજ ગૃહ. આપના સ્વામી શ્રી નવનીત પ્રિય પ્રભુને મથુરામાં બિરાજવામાં એટલી પ્રસન્નતા ન થતી હોવાનો આપને અનુભવ થયો હોય એ પણ સંભવિત છે. શ્રી મહાપ્રભુજીને પણ બ્રહ્મ સંબંધની આજ્ઞા અન્ય કોઈ સ્થળે ન કરતા શ્રી ગોકુલ ચંદ્રમાજીએ શ્રી ગોકુળમાં જ કરી. પુષ્ટિ ભક્તિનું પ્રાકટ્ય ગોકુળમાં થઈ. તેથી ભક્ત કવિએ ગાયું કે ભક્તિ ગોકુલ તે પ્રગટી. શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામિનીજી સ્વરૂપ આ ભૂતળ પર પ્રકટ થયા. ત્યારથી આપને શ્રી ઠાકોરજીનો વિરહ જ હતો. શ્રી ઠાકોરજી પણ આપના વિરહી હતા. આ સ્થિતિમાં અહીં ગોકુળમાં શ્રી મહાપ્રભુજીને શ્રી યમુનાજીએ સાક્ષાત પ્રકટ થઈ આજ્ઞા કરી કે મહાવનથી ગોવિંદ ઘાટ સુધી શ્રી ઠાકોરજીની હદ છે, માટે આપ અહીં ગોવિંદ ઘાટ પર બિરાજો. અર્થાત અહીં આપનો વિરહ નિવૃત્ત થશે. ઓ શ્રીનાથજી. આમ શ્રી મહાપ્રભુજીને પણ શ્રીમદ ગોકુલ સર્વસ્વનો અનુભવ છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આ પરોક્ષ અનુભવ પણ શ્રી ગુસાઈજી જાણે છે. જ્યારે આપ શ્રીમદ ગોકુલ સર્વસ્વ ગાય છે ને, ત્યારે આપણા હૃદયમાં એવો ભાવ સ્ફુરે છે કે જે પોતાના પ્રિયતમને અતિ પ્રિય તે પોતાને પણ એટલો જ પ્રિય. માટે શ્રીમદ ગોકુળ જેમ શ્રી ઠાકોરજીનું સર્વસ્વ છે, તેમ શ્રી સ્વામિનીજીનું અને શ્રી ચંદ્રાવલીજીનું પણ સર્વસ્વ છે. તેમ તે શ્રી ઓ શ્રીનાથજી અને તેમ તે સર્વ વ્રજવાસીઓનું પણ સર્વસ્વ છે. એવી જ રીતે શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને સૌ પુષ્ટિજીવોનું સર્વસ્વ છે. માટે કહેવાનું મન થાય, વારી જાઉં બલિહારી જાઉં અને શું કરી જાઉં. શ્રી ગોકુલનાથજી આ નામનો ભાવ સમજાવતા આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીને ગાયો અતિશય પ્રિય છે. ઓ મા, શ્રી ઠાકોરજીની ગાયોને ગોકુળમાં અત્યંત સુખ છે. જ્યારે સંધ્યા સમયે શ્રી ઠાકોરજી ગાયો પ્રભુ ગાયોને ગોકુળમાં અત્યંત સુખ છે. જ્યારે સંધ્યા સમયે શ્રી ઠાકોરજી ગૌચારણ કરીને વનમાંથી ગોકુળ પાછા પધારે છે, ત્યારનું સુંદર વર્ણન આ પદમાં શ્રી સ્વામીજીએ કર્યું છે. આગે ગાય પાછે ગાય, ઈત ગાય ઉત ગાય,
गोविंद को गायन में बस वो ही भावे, गायन के संग धावे, गायन में सचुपावे, गायन की खुर रेणु अंग लपटावे, गायन सोव्रज छायो वैकुंठ हो विसरायो, गायन के हेत गिरी कर ले उठावे, छिस्वामी गिरधारी विठलेश्व पुधारी, ग्वारिया को भेख धरे गायन में આવે. આવી રીતે શ્રી ગોપાલ ગોકુળમાં પધારે છે ત્યારે ગોકુળની સાંકડી ગલીઓ ગાયો ગોવાળોથી ઉભરાય છે. સૌ ગોકુળવાસીઓ આનંદિત થઈ શ્રી ગોપાલને પુષ્પોથી વધાવે છે. હા કે હટક હટક ગાય ઠઠક ઠઠક રહી, गोकुल की गली सब सांकरी, जारी अटारी झरोखन, गोखन झांखत दूर दूर, ठोर ठोर ते परत काकरी, चंपकली कुंदकली बरखत रस भरी, तामे पुनी देखियत लिखे है जो आकर. ओ श्रीनाथ जी, नंददास प्रभु जही जही द्वारे, ठाडे होत तही तही वचन માંગત, કાહુ સો હા કરી કાહુ સો ના કરી. પછી શ્રી ઠાકોરજી ગોદોહન માટે ખીરક એટલે ગૌશાળામાં પધારે છે. ત્યાં ગોપીજનો પણ ગોદોહનના નિમિત્તે જાય છે. આખા દિવસના વિયોગ પછી ત્યાં ઉભયનો સમાગમ એટલે કે સંયોગ થાય છે. શ્રી ઠાકોરજી સાથે ખોટું ખોટું ઝઘડવામાં ગોપીજનોને આનંદ આવે છે. તેઓ કહે છે, ઢોરા મેરી દોહની દુરાઈ, ઢોરા મેરી દોહની દુરાઈ, નિપટ સવેરે હો ઉઠ આતુર, ખીરક दुहावन आई, जान अकेली यह ढोटाने बहुत भांति खिजाई, द्वार उघार खोल दियो, बछरा वखट गैया चुखाई, हो पचिहारी कही नहीं मानत, बर जतना के आई, मेरी सास त्रासेगी, हो कहा उत्तर दे हूं जाय, परमानंद प्रभु जब हंस दीनी, भई बात तब मन भाई. બીજા ગોપીજનો ગાય દોતા શ્રી ગોપાલની મજાક કરે છે. તેઓ કહે છે, અનોખે દુહૈયા હો દેખે, સૌ કહું ધાર, કહું દોહની, કહું દ્રષ્ટિ, દેહો તાહી કહા દુહી આવે, ऐसी भई पई दृष्टि पई प्रष्टि, ऐसी तो ध्यान मानता ही सो, लंगर लिए जाके हो तुम इष्टि, कृष्ण जीवन प्रभु हरि कल्याण कछु, तुम्हारे नखोर यह सो, नहीं भई कछु सृष्टि. આથી ગોકુળ શ્રી ઠાકોરજી અને વ્રજ ભક્તો બંનેને પોતાનું સર્વસ્વ લાગે છે એટલે કે અતિ પ્રિય છે. શ્રી ગોકુલમાં બાળલીલા પ્રસિદ્ધ છે. બાળલીલાની આડમાં કિશોર લીલાનો આનંદ શ્રી ઠાકોરજીએ વ્રજ ભક્તોને આપ્યો છે. અહીં બાળલીલા અને કિશોર લીલા નિત્ય બિરાજમાન છે. તેનો દિવ્ય અનુભવ શ્રી ગુસાઈજીએ પ્રેંખ પર્યંક શયનમ એ પલના પદમાં વર્ણવ્યો છે. પ્રેંખ પર્યંક શયનમ ચિર વિરહ તાપ હરમતી રોચિર મિક્ષણમ પ્રકટ પ્રેમાયનમ પ્રેંખ પર્યંક શયનમ. ઓ શ્રી વાલા વૈષ્ણવો, આપણે આ પદનો ભાવદર્શન અગાઉના સત્સંગમાં કર્યું હતું. અહીં કહે છે કે શ્રી ઠાકોરજી બાલ સ્વરૂપે પલનામાં પોઢેલા છે. તેમના દર્શન કરવા આવતી ગોપિકાઓને કિશોર વયના સ્વરૂપે અલૌકિક દર્શન આપીને તેમનો લાંબા સમયનો વિરહતાપ દૂર કરે છે અને પ્રેમ વધારે છે. માનવની ગોપાંગનાઓના મદમાનનો મોચન કરે છે અને તેમને પ્રણયનું દિવ્ય સુખ આપે છે. એક ભગવદીયએ પલના લીલામાં કિશોર લીલાના દર્શન થયા. તેમણે ગાયું, વૃંદાવન ગહેવર નિકુંજ, જુવતી ન ભુજ ઝૂલત હૈ પલના. બાલ સ્વરૂપે યમુના ઘાટે ખેલતા શ્રી નંદકુંવર વ્રજનારીઓને વિહવળ કરે છે. તેનું નિરૂપણ આ પદમાં કર્યું છે. ગોપ
गोकुल की पनिहारी पनिया भरन चली, बड़े बड़े नैना तामे शोभ रह्यो गजरा, पहिरे कसुंभी सारी अंग अंग छवि भारी, गोरी गोरी बहियन में मोतिन के गजरा, सखी संग लिए जात हंस हंस बूझत बात, तनहु की सूधी भूली शीस धरे गगरा, नंद दास बलिहारी बीच मिले गिरधारी, नयन की शयनन में भूली गई डगरा। ब्रजनारी सांजे गाय દોવા ખીરકમાં ગઈ ત્યારે નાનકડા નંદલાલે કરાવેલો મધુર અનુભવ આ પદમાં કહ્યો, ગઈ હો ખીરક દુહાવન ગાય. ધ્યાન આપજો, ગઈ હો ખીરક દુહાવન ગાય, ખોરી સાંકરી છેલ છબીલે અંચલ પકડ્યો ધાય, તૈસી ये निसी अंधियारी कारी श्याम न जाने जाए, ये गोरे तन घर के बैरी मन में बदई बताए, कुछ भुज बीच अटक नट नागर रहे कंठ लपटाए, तब कछ सुध न रही रिमो तन की धरणी परी मुरझाए. एक બીજી ગ્વાલિની શ્રી મુખ દર્શન માટે દીવો પ્રગટાવવાના બહાને નંદ ભવનમાં સાંજે આવે છે. તેમનો અનુભવ પણ માણ્યો. ઘર નંદ મહર ઘર મીશ હિમીશ આવે ગોકુલ કી નાથ, સુંદર વદન બિનો દેખે કલ ન પરત, ભૂલ્યો ધામ કામ આછો બદન નિહાર, દીપક લે ચલી બાહિર बाट में बरो करी डार, फिर आए छबीसो बयार को देते गार, नंददास नंदलाल सो लागे है नयन, पलक की ओट मानो बीते युग चार. ભક્ત કવિ શ્રી જયદેવજીએ પણ આવો એક અનુભવ ગીત ગોવિંદમાં વર્ણવ્યો છે. શ્રી નંદરાયજી કોઈ કામે જઈ રહ્યા હતા. શ્રી બાલકૃષ્ણલાલ હટકરી સાથે થયા. સાંજનો સમય હતો. અચાનક વાદળો ચડી આવ્યા. અંધારું થઈ ગયું. એટલામાં શ્રી રાધિકાજી સામે મળ્યા. શ્રી નંદરાયજીએ આજ્ઞા કરી, રાધિકે લાલન ડરે છે, તમે તેમને સાચવીને ઘેર પહોંચાડી દો. શ્રી રાધિકાજી સાથે શ્રી ઠાકોરજી ચાલ્યા. બંનેએ કિશોર સ્વરૂપ ધારણ કરી રાસાદી લીલાઓ કરી. આમ શ્રી ગોકુળમાં પ્રગટ સ્વરૂપે બાળ લીલા અને ગુપ્ત સ્વરૂપે કિશોર લીલા બિરાજમાન છે. અહીં શ્રી ગોકુળ શ્રી ઠાકોરજીનો સર્વસ્વ છે. શ્રી ગોકુળમાં જશોદા ઘાટે શ્રી બાલકૃષ્ણ સ્વરૂપે ભાંખોળિયા ભર્યા છે અને શ્રી ઠાકુરાણી ઘાટે શ્રી રાધિકાજીની હદમાં છે. ત્યાં શ્રી દાનીરાયજી બની દાન લીલા કરી છે. ગોવિંદ ઘાટ ઉપર છોકરનું વૃક્ષ છે. તેની છાયામાં શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી આદિ વ્રજ ભક્તો સાથે બિરાજે છે અને અનેક પ્રકારના લીલા વિહાર કરે છે. રમણ રેતીમાં મહારસ રૂપ રાસાદી લીલાઓ નિત્ય થાય છે. આમ શ્રી ગોકુળમાં વ્રજ ભક્તોને સુખદાન માટે અનેક પ્રકારની લીલાઓ શ્રી ઠાકોરજીએ કરી છે. તેથી શ્રી ગુસાઈજી આજ્ઞા કરે છે, શ્રીમદ ગોકુલ સર્વસ્વ. વાલા વૈષ્ણવો, આપણે શ્રીમદ ગોકુલ સર્વસ્વ બોલીએ એનો આટલો બધો ભાવ હોય એ આપણને થોડી ખ્યાલ હોય. આપણે એક વખત શ્રવણ કર્યું હોય પછી બીજી વાર જ્યારે આપણે આ પાઠ કરીશું ને ત્યારે આ બધો જ અનુભવ આપણને થશે અને આ બધું આપણને યાદ આવશે. માટે ગાય જેમ વાગોડિયા કરે છે તેવી રીતે આપણે પણ આ મનન ચિંતન કર્યા કરીએ તો ગોકુળની લીલાઓનો અનુભવ આપણને પણ થાય. અહીં કહે છે કે હવે શ્રી ગુસાઈજી બીજું નામ આપે છે શ્રીમદ ગોકુલ મંડનમ. શ્રીમદ ગોકુલ મંડનમ. મંડન એટલે રક્ષક. શ્રી ઠાકોરજીએ શ્રી ગોવર્ધન પર્વત ધારણ કરીને તેની છત્ર છાયામાં સકલ વ્રજવાસીઓ અને ગાયોનું 7 દિવસ સુધી ભારે વૃષ્ટિથી રક્ષણ કર્યું હતું. ગોકુળવાસીઓએ તે વખતે શ્રી ઠાકોરજીને વિનંતી કરી હતી, રાખ લે હો ગોકુલ કે નાયક, ભીંજત ગોપ ગોસુત સબ વિષમ બુંદ લાગત જનુ સાયક, મૂસલધાર બરખત સેના પર મહામેઘ મગવા કે પાયક,
ऐसो और कौन है नंद सुत, यह दुख दुसह मेटवे लाय। अगमर्दन नख उदर बिदारन, बकी सहारन सब सुखदाय। तिनको कहा कौन डर सुर प्रभु, जिनके तुमसे सदा सहाय। ઓ શ્રીનાથજી, ઇન્દ્રમાન ભંગ પછી પોતાના પ્રાણ રક્ષક પ્રભુના ગુણ ગાતા એ ભક્તોએ કહ્યું, સબ ગોકુલ કી જીવની ગોપાલ લાલ પ્યારો, સુંદર મુખ નિરખત હી નૈન ચૈન પાવત, અતિ ગોપી ગ્વાલન આખીન કો તારો। કુમનદાસજીના દાન લીલાના એક પદમાં શ્રી નંદનંદન શ્રી ગોપીજનોને કહે છે, तुम अबला अज्ञानी हमारे कृत्य न जानो, पठ्यो काली देश कियो दावा नल पानो। એટલે ઠાકોરજી કહે છે કે તું તો અબલા નારી અજ્ઞાની છે, તું મારા કૃત્યને થોડી જાણે છે ઓ શ્રીનાથજી, કે જેને કાલિય નાગને નાથ્યા છે અને દાવા નળનો પાન કર્યું છે। પછી આગળ કહે છે, સુરપતિ વ્રજ પર કોપિયો ગિરિવર લિયો ઉઠાય, बनही बकासुर मार्यो हो बालक बच्छ छुड़ाय। આમ શ્રી કૃષ્ણે ગોકુલવાસીઓ અને ગોકુળની રક્ષા કરવા પૂતના, બકાસુર, અઘાસુર જેવા અનેક રાક્ષસોનો સંહાર કર્યો હતો। દાવાનલ પાન કરી અગ્નિથી ગોપ બાળકોનું રક્ષણ કર્યું હતું। કાલિય દમન કરી શ્રી યમુનાજીના જળને વિષમુક્ત કર્યું હતું। રાતમાં સ્નાન કરવા ગયેલા શ્રી નંદરાયજી અને ગોપોને વરુણના દૂતોના પંજામાંથી છોડાવ્યા હતા। ઇન્દ્રના પ્રકોપથી પણ રક્ષણ કર્યું હતું। જેમણે શ્રી ગોકુલપતિનો દ્રઢાશ્રય કર્યો છે તેમના શ્રી ગોકુલપતિ રક્ષક બન્યા છે। તેથી તેઓ કહે છે, શ્રીમદ ગોકુલ મંડન। તેવી જ રીતે શ્રીમદ ગોકુલ પણ નિજ ભક્તોનું રક્ષક છે। રક્ષક માટે સંસ્કૃતમાં શરણ શબ્દ છે। શરણનો એક અર્થ રક્ષક છે તો બીજો અર્થ ઘર છે, કારણ ઘર પણ ઘરમાં રહેનારનું રક્ષણ જ કરે છે, તેથી ફળરૂપ છે। તેમ નિસાધન પુષ્ટિજીવોનું નિજ સ્થાન ગોકુળ છે, તે ભક્તોના ઘર રૂપ છે। આથી ગોકુળ ગોકુળવાસીઓનું રક્ષણ કરી અભયનું દાન કરે છે, માટે ભક્તો માટે ઘરરૂપ, ભક્તો માટે ફલાત્મક પણ છે। જેમ શ્રી ગોકુળે શકટ ભંજન લીલા વખતે, શકટ એટલે કે ગાડાથી, દામોદર લીલા વખતે યમલાચલ વૃક્ષોથી શ્રી કૃષ્ણનું રક્ષણ કર્યું હતું, તેમ તે ગોકુળમાં રહેનારા વ્રજવાસીઓ અને ગાયોનું પણ રક્ષણ કરે છે। તેમના યોગક્ષેમની ઉચિત વ્યવસ્થા કરે છે। કોઈ ગોકુળવાસી ક્યારેય દુખી ન થાય તેની કાળજી લે છે। માટે આપણે જેમ શ્રી ઠાકોરજીનો દ્રઢ આશ્રય કરીને રહીએ છીએ, તેમ શ્રી ગોકુળનો પણ દ્રઢ આશ્રય રાખીને ગોકુલવાસ કરીને રહેવું। જેના ઘરમાં સ્થાનમાં શ્રી ઠાકોરજી બિરાજે છે ત્યાં સદા શ્રી ગોકુલ બિરાજે છે। સદા મન શ્રી ગોકુલ में રહીએ એવો દ્રઢ ભાવ રાખી ઘરને શ્રી ગોકુલ બનાવીને રહેવું। શ્રી ગોકુલ જ સત્ય છે, બાકી બધું જૂઠું છે। આથી કુમનદાસજીએ ગાયું, કુંભન દાસ લાલ ગિરિધર બિન યહ સબ જૂઠો ધામ। ભક્તોએ શિખામણ આપી, રે મન સદા ગોકુલ में રહીએ, શ્રી ગોકુલનું શરણ સ્વીકારીશું તો ગોકુળ આપણું લૌકિક પ્રતિબંધો, લૌકિક દૂષણ, લૌકિક વિચારવૃત્તિ, ક્રિયાઓથી રક્ષણ કરશે। માટે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી શ્રીમદ ગોકુલ મંડનમ। શ્રીમદ ગોકુલ મંડનમનો એક બીજો ભાવ હૃદયમાં સ્ફુરે છે। મંડનનો બીજો અર્થ છે આભૂષણ। ઓ શ્રીનાથજી, શ્રી ગુસાઈજી રચિત બે ગ્રંથો છે, એક તો શ્રૃંગાર રસ મંડન અને બીજું વિદ્વાન મંડન। શ્રૃંગાર રસનું આભૂષણ વિદ્વાનોનું આભૂષણ, તેવી રીતે શ્રી ગોકુલપતિ એ ગોકુળનું આભૂષણ છે। શ્રી ગોકુલપતિથી શ્રી ગોકુળ શોભે છે, તેમ શ્રી ગોકુલથી શ્રી ગોકુલપતિ પણ શોભે છે। શ્રી ઠાકોરજીએ જેટલી રસાત્મક લીલાઓ ગોકુલમાં કરી છે તેટલી બીજે ક્યાંય કરી નથી। શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, સાતેલાલજી, શ્રી હરિરાયજી, શ્રી હસાણીજીના બેઠકો શ્રી ગોકુળમાં બિરાજે છે।
શ્રી નવનીત પ્રિયાજી સહિત સાતે સ્વરૂપો શ્રી ગોકુળમાં બિરાજે, શ્રી યમુનાજી પણ શ્રી ગોકુળમાં બિરાજે, શ્રી હરિ ગુરુ વૈષ્ણવોના સ્થિરવાસથી શ્રી ગોકુળ શોભે છે. સોનાના કડામાં જડેલા રત્નો શોભે તેમ સમગ્ર વ્રજમાં શ્રી ગોકુળ શોભે છે. શ્રી ગોકુળ એ વ્રજનું ઘરેણું છે. नंद भवन को भूषण माई, जशोदा को लाल, विरहल धर को राधा वरन सदा सुखदाई. इंद्र को इंद्र, देव देवन को, ब्रह्म को ब्रह्म अधिक अधिकाई. काल को काल, ईस ईसन को, वरुण को वरुण महावरदाई. शिव को धनु, संतन को सरबस, महिमा वेद पुराण गाई. नंद दास की जीवनी गिरिधर, गोकुल मंडल कुंवर कन्हाई. આમ શ્રી ગોકુલ ભગવાન અને ભક્તોને મન આભૂષણ રૂપ હોવાથી અતિ પ્રિય લાગે છે. તેથી કહ્યું શ્રીમદ ગોકુલ મંડનમ. જે આપણું રક્ષણ કરે, પાલન પોષણ કરે તે આપણને અતિ પ્રિય લાગે. વનિતાઓને આભૂષણો અતિ પ્રિય હોય. જે અતિ પ્રિય હોય ને તે આપણી આંખની કીકી સમાન લાગે. તેથી શ્રી ગુસાઈજીએ હવે ત્રીજું નામ આપ્યું છે શ્રીમદ ગોકુલ દ્રક્તારા. દ્રક એટલે આંખ અને તારા એટલે કીકી. તેથી કહ્યું દ્રક્તારા એટલે આંખની કીકી. શ્રી ઠાકોરજી વ્રજ ભક્તો માટે અતિ પ્રિય, પોતાના આત્માથી પણ પ્રિય આંખની કીકી સમાન છે. તેથી ભગવદીઓએ ગાયું છે અખિયાના કે ભૂષણ ગિરધારી, અખિયાના કે ભૂષણ ગિરધારી. અખિયન કે ભૂષણ ગિરધારી, અખિયન કે ભૂષણ ગિરધારી. બલ બલ જાઉં છબીલી છબી પર, અતિ આનંદ સુખકારી. પરમ ઉદાર ચતુર ચિંતામણી, દરસ પરસ દુઃખહારી. અતુલ પ્રતાપ તનક તુલસીદલ, માનત સેવા ભારી. ચિત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, વિસદ ઓશિનાજી. ચિત સ્વામી ગિરિધરન વિસદ, જશ ગાવતે ગોકુલ નારી. કહાબરનો ગુણ ગાથ નાથ કે, વિઠ્ઠલ હૃદય વિહારી. અખિયન કે ભૂષણ ગિરધારી. ગોકુલનારી શ્રી ગોકુલનાથને પોતાના આંખના આભૂષણ એટલે કે કીકી રૂપ ગણીને એમના વિશદ યશની ગુણગાથા ગાય છે. આથી શ્રી હરિરાયજી તો એવી અભિલાષા રાખે છે કે શ્રી ઠાકોરજીને મારી આંખના કીકીમાં જ સમાવી લઉં. વહાલા વૈષ્ણવો, અમે ભણતા ને ત્યારે એક વૈષ્ણવ આ રીતે ગાતા, મારી આંખની અટારી માં કનૈયા, આવી જા, મારા હૈયાના વૃંદાવનમાં મધુરી બંસરી બજાવી જા. મારી આંખની અટારી માં કનૈયા, આવી જા. અહીં કહે છે કે પિય તો હે नैन नहीं मैं राखू, तेरी एक रोम की छवि पर जगत वारी सब नाखू. भेंटो सकल अंग सांवल को, अधर सुधारस चाखू. रसिक प्रीतम संगम की बातें, काहू સો નહીં ભાખું. તો શ્રી સુરદાસજીએ આ નેત્રોનું નિરૂપણ કરતા પદ ગાયું છે. અંતિમ પદ ગાયું છે, ખંજન નયન રૂપ રસ માતે, અતિશય ચારુ ચપલ અણિયારે, પલ પિંજર ન સમાતે. ઉડ ઉડ જાત નિકટ શ્રવણન કે, ઉલટ ફિરત તાટંક ફંદાતે. सूरदास अंजन गुण अटके, नातर अब उड़ जाते. ભક્તોના નેત્રોમાં શ્યામ સુંદર વસી જવાથી
એ નેત્રો પણ શ્યામ રંગ બની ગયા છે. श्याम रंग रंगे जो मेरे नैन, धोए छूटत नहीं कैसे हूँ, मिले पिघलवे मैन. ये गीधे नहीं टरत वही ते, मोसो लेन न देन, सूर प्रभु के संग संग डोलत ने कहू परत न चैन. एथी तो भगवदीओए गाયું છે ને, નયન ભય જો બસ મોહન તે, જ્યો કો રંગ બસ હોત નાદ કે, तरत नहीं ब्रूहन ते, ज्यो मधुकर बस कमल कोस के, ज्यो बस चंद चकोरे, तैसे ही बस भय श्याम के, गुड़िया बस ज्यो डोरे. ज्यो बस स्वाति बुंदन चातक, ज्यो बस जल के मीन, सूर प्रभु के बस भय ऐसे, छिन छिन प्रति जो नवीन. श्री गोकुलनाथजी આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીના નેત્રોની કીકી અતિ કિંમતી છે. શ્રી ઠાકોરજીને ઘણી પ્રિય છે. નેત્રોની પાપણો રાત દિવસ એ બે કીકીઓની રક્ષા કરે છે. જેમ શ્રી ઠાકોરજીને એમની કીકીઓ પ્રિય છે ને, તેમ ગોકુલ પણ પ્રિય છે. શ્રી ઠાકોરજીને મન ગોકુળ આંખની કીકી સમાન છે. તેથી કહ્યું શ્રીમદ ગોકુલ દ્રક્તારા. હવે આપણને પ્રશ્ન થાય કે ગોકુળમાં એવું તે શું અધિક છે કે જેથી શ્રી ગોકુલપતિને શ્રી ગોકુળ આંખની કીકી જેવું લાગે છે? એના જવાબમાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજી ગોકુલમાં બિરાજે છે. ગોકુલની બાજુમાં રાવલ ગામમાં શ્રી સ્વામિનીજીનું મોસાળ છે. ત્યાં એમનું પ્રાકટ્ય થયું છે. રાવલથી ઠકુરાણી ઘાટ સુધી શ્રી સ્વામિનીજીની ઘાટ છે. ઠકુરાણી ઘાટ પર શ્રી સ્વામિનીજીની નિકુંજ છે. શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજી શ્રી ઠાકોરજીને મન એમના નેત્રોની કીકી સમાન છે. તો શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજી પણ શ્રી ઠાકોરજીને પોતાની કીકીમાં વસાવી રાખે છે. જેમ જળની રક્ષા વરુણ કરે છે, જેમ આંખોની રક્ષા આંસુ અને પલકો કરે છે, તેમ શ્રીમદ ગોકુળ શ્રી ઠાકોરજીના નેત્રોની બે કીકી સમાન શ્રી સ્વામિનીજી અને શ્રી યમુનાજીની રક્ષા કરે છે. તેમને સર્વ પ્રકારે સુખ થાય એવી રીતે તેમની સેવા કરે છે. ગોકુલ ભગવત સ્વરૂપ પણ છે અને ભગવત સ્વરૂપ પણ છે, ભક્ત સ્વરૂપ પણ છે અને ભગવત સ્વરૂપ પણ છે. બંને સ્વરૂપે શ્રી ઠાકોરજી અને વ્રજ ભક્તો માટે આંખની કીકી સમાન છે. એવી સમજ શ્રી ગુસાઈજીના એક પ્રસંગમાંથી મળે છે. એક વખત શ્રી ગુસાઈજીએ શ્રી રૂકમણી વહુજીને આજ્ઞા કરી કે મારા ભક્તો મારા દેહના વિવિધ અંગો છે. ત્યારે રૂકમણી વહુજીએ કહ્યું કે ચાચા હરિમાં તમારું કયું અંગ છે? ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું કે તેઓ મારા નેત્રરૂપ છે. શ્રી વહુજીએ પ્રશ્ન કર્યો કે એની ખબર કેવી રીતે પડે? તો શ્રી ગુસાઈજીએ જણાવ્યું કે સમય આવશે ને ત્યારે સમજાશે. થોડા દિવસ પછી ચાચાજી ગુજરાત ગયા હતા. ત્યાં એક દિવસ રસ્તે ચાલતા એમના પગે ઠેસ વાગી. અંગૂઠાનો નખ ચીરાયો, લોહી આવ્યું. ત્યારે વેદના થઈ, ભારે વેદના થઈ. તે વખતે ગોકુળમાં શ્રી ગુસાઈજી અને શ્રી રૂકમણી વહુજી સાથે બિરાજતા હતા. શ્રી વહુજીએ જોયું કે એકાએક શ્રી ગુસાઈજીના નેત્રો લાલ. ઓમ નાથ! શ્રી ગુસાઈજીના નેત્રો પીડાથી લાલધૂમ થઈ ગયા. તેમને આમ થવાનું કારણ પૂછ્યું. શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે ચાચાજીને અત્યારે ચાલતા ઠેસ વાગી છે. તેઓ મારા નેત્રો છે, માટે મારા નેત્રોમાં પીડા થઈ છે. આમ શ્રી હરિગુરુના નેત્રોમાં ભક્તો વસે છે, તો ભક્તોના નેત્રોમાં શ્રી હરિગુરુ વસે છે. તેથી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી કે શ્રીમદ ગોકુળ શ્રી ઠાકોરજી અને વ્રજ ભક્તોના નેત્રોની કીકી રૂપ છે. તો શ્રી ઠાકોરજી અને શ્રી વ્રજ ભક્તોના નેત્રોની કીકીમાં શ્રી ગોકુળ બિરાજમાન છે. માટે કહ્યું શ્રીમદ ગોકુળ દ્રક્તારા. આપણને 5 કર્મેન્દ્રિયો અને 5 જ્ઞાનેન્દ્રિયો મળી છે. એ બધામાં સર્વોપરી આંખો છે. આંખોથી સર્વ ઇન્દ્રિયોનું કામ સુગમ બને છે. આંખો વિના અન્ય ઇન્દ્રિયોની શક્તિ ઘટે છે. જીવનમાં સુખ આપનારા 5 તત્વો છે: શબ્દ, રૂપ, સ્વાદ, ગંધ અને સ્પર્શ. આ 5 તત્વોના આસ્વાદમાં આંખ મહત્વની છે. આંખ વિના જીવનમાં અંધકાર વ્યાપી જાય છે. માટે આંખ એ જીવન છે.
આથી શ્રી ગુસાઈજી સમજાવે છે કે શ્રી ગોકુળ ભગવાન અને ભક્તોના નેત્રરૂપ હોવાથી તે ભગવાન અને ભક્તોનું જીવન છે. શ્રીમદ ગોકુળ જીવન એનો અર્થ એ છે કે શ્રી ઠાકોરજી ગોકુળ વિના એક ક્ષણ પણ રહી શકતા નથી. ગીતા ભાગવત આદિમાં શ્રી પ્રભુ આજ્ઞા કરે છે કે જ્યાં મારા ભક્તો રહે છે ત્યાં હું સદૈવ રહું છું, ત્યાંથી એક ક્ષણ પણ દૂર જતો નથી. વ્રજ તજ અનત ન જાઉં, મદ ભક્તાહા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હવે આપણને એક પ્રશ્ન થશે કે જો શ્રી ગોકુળ એ શ્રી ઠાકોરજીનું જીવન છે તો શ્રી ગોકુળ છોડી મથુરા કેમ પધાર્યા? પછી ક્યારેય આપ શ્રી ગોકુળ પાછા કેમ ન પધાર્યા? તો શ્રી મહાપ્રભુજીએ આ પ્રશ્નનો જવાબ શ્રી સુબોધિનીજીમાં આપ્યો છે. ઓ શ્રીનાથજી, પહેલા વૈષ્ણવ અંધારું થઈ ગયું છે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી જો કી જય. શ્રી ગિરિરાજ ધરણ કી જય. પ્રિય વૈષ્ણવો, અંધારું થઈ ગયું, થોડુંક લાંબુ છે એટલે આપણે લાઈટ કરી ઓના. અહીં કહે છે શ્રીમદ ગોકુલ જીવન, એનો અર્થ એ છે કે શ્રી ઠાકોરજી ગોકુળ વિના એક ક્ષણ પણ રહી શકતા નથી. ગીતા ભાગવત આદિમાં શ્રી પ્રભુ આજ્ઞા કરે છે કે જ્યાં મારા ભક્તો રહે છે ત્યાં જ હું સદૈવ રહું છું, ત્યાંથી એક ક્ષણ પણ દૂર જતો નથી. વ્રજ તજ અનત ન જાઉં, મદ ભક્તાહા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. આપણને એક પ્રશ્ન થશે કે જો શ્રી ગોકુળ શ્રી ઠાકોરજીનું જીવન છે તો શ્રી ઠાકોરજી શ્રી ગોકુળ છોડી મથુરા કેમ પધાર્યા? પછી ક્યારેક શ્રી ગોકુળ ક્યારે પાછા કેમ ન પધાર્યા? તો શ્રી મહાપ્રભુજીએ આ પ્રશ્નનો જવાબ શ્રી સુબોધિનીજીમાં આપ્યો છે. ઓ શ્રીનાથજી, મથુરામાં કેદખાનામાં શ્રી ઠાકોરજી ચતુર્ભુજ ધર્મ સ્વરૂપે પ્રગટ થઈ બાળક બન્યા હતા. તે સમયે ગોકુળમાં શ્રી ઠાકોરજી આનંદ રસાત્મક દ્વિભુજ ધર્મી સ્વરૂપે પ્રકટ થયા હતા. મથુરામાં પ્રકટ થયેલું ધર્મ સ્વરૂપ જ્યારે ગોકુળ પધાર્યું ત્યારે ધર્મી સ્વરૂપો અલગ ન રહેતા એક થઈને 11 વર્ષ અને 52 દિવસ સુધી બિરાજ્યા. પછી અક્રૂરજીની સાથે ધર્મ સ્વરૂપ જ્યારે મથુરા પાછું પધાર્યું ત્યારે ગોકુળમાં પ્રકટ થયેલું ધર્મી સ્વરૂપ સદાને માટે ગોકુળમાં વ્રજ ભક્તોના હૃદયમાં બિરાજી ગયું. એ સ્વરૂપે સદાકાળ ગોકુળમાં ભક્તો સાથે અંતરરમણ કર્યું છે. શ્રી ગુસાઈજી વિદ્વાન મંડળમાં નિત્ય લીલાવાદ સમજાવતા આજ્ઞા કરે છે કે શ્રી ઠાકોરજીની લીલા અનાદિ અનંત છે, તે શાશ્વત અને સનાતન છે. સારસ્વત કલ્પમાં શ્રી ગોકુળમાં જે લીલા થઈ તે આજે પણ ગોકુળમાં થઈ રહી છે, વિદ્યમાન છે. અનેક ભક્તોને આજે પણ એ દેવીય લીલાઓનો અનુભવ થાય છે. આથી આનંદ રસાત્મક ધર્મી સ્વરૂપ શ્રી કૃષ્ણ ગોકુલપતિ ગોકુળ છોડી ક્યારેય અન્યત્ર ક્યાંય પધાર્યા નથી. એથી સિદ્ધ થાય છે કે શ્રી ગોકુલપતિ માટે ગોકુલ જીવન છે, તો ગોકુલ માટે શ્રી ગોકુલપતિ જ જીવન છે. વ્રજ વૃંદાવન ગિરી નદી પશુ પંછી સબ અંગ. ઓ શ્રીનાથજી, પશુ પંછી સબ સંગ ઇનસો કહા દુરાઈએ પ્યારી રાધા યે મેરો અંગ. દાન લીલા બડી દાન લીલામાં આવે છે આ વર્ણન. ઓ શ્રીનાથજી, એટલે ઠાકોરજી સ્વયં કહે છે કે આ બધા મારા અંગરૂપ છે, એને તો મારાથી જુદા કઈ રીતે કરું? શ્રી સ્વામિનીજી શ્રી ઠાકોરજીને વિનવે છે કે કાહે મથુરા જાઓ વચન ऐसे जिन बोलो हम तुम रहे समीप सदा गोकुल में डोलो. તો શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઈજી બંનેને મન શ્રીમદ ગોકુલ જીવન છે. ગોકુળમાં ગાયો અને વ્રજ ભક્તો વસે છે. આ બંને શ્રી ઠાકોરજીને પ્રાણ પ્રિય છે. શ્રી ઠાકોરજીના ચતુર્થ સ્વામિનીજી શ્રી યમુનાજી પણ સદૈવ ગોકુળમાં બિરાજે છે. તેથી તો શ્રી ઠાકોરજી શ્રી ગોકુળથી એક ક્ષણ પણ દૂર રહેતા નથી.
આથી ભગવદીઓએ ગાયું છે, ગાયન સોરતી ગોકુલ સોરતી ગોવર્ધન સો પ્રીતિ નિબાહી ગોપાલ ચરણ સેવા રતી ગોપ સખા સબ અમિત થાય. વળી કહ્યું, પ્રકટ પરમાનંદ ગોકુલ બસત હૈ સબ જગત કો જો સુખદાઈ ભક્તિ મુક્તિ દેત સબન કો નિજ જન કો કૃપા પ્રેમ બરખત અધિકાર. સદા વ્રજ में ही करत विहार तब के गोप भेखव पुधार्यो तब गोकुल में नंद सुवन अब वल्लभ राजकुमार. श्री गोकुलपति नमो नमो भक्त हेत प्रगटे ब्रजमंडन नंद नंदन जय नमो नमो. जुग जुग राज करो श्री गोकुल जुग जुग राज करो यह सुख भजन प्रताप तेजते चिनैत उत न टरो. जुग जुग राज करो श्री गोकुल શ્રી જુગ જુગ રાજ કરો. એટલે શ્રી ગુસાઈજી અહીં આજ્ઞા કરે છે કે શ્રીમદ ગોકુલ જીવન. આ રીતે અહીં પ્રથમ શ્લોક વિધમે છે અને બીજા શ્લોકમાં શ્રી ગુસાઈજી કહે છે, શ્રીમદ ગોકુલ માત્રેશઃ શ્રીમદ ગોકુલ પાલકઃ શ્રીમદ ગોકુલ લીલાબ્ધિઃ શ્રીમદ ગોકુલ સંશ્રયઃ. એટલે શ્રીમદ ગોકુલનો આશ્રય કરનારા તે સ્વામી છે. શ્રીમદ ગોકુલ સર્વના પાલન કરતા છે. શ્રીમદ ગોકુલ લીલા સાગર છે. શ્રીમદ ગોકુલ આશ્રય કરવાને યોગ્ય છે. હવે આ પાંચમા નામથી એટલે કે બીજા શ્લોકથી આપણે આવતા પાઠમાં ભાવ દર્શન કરીશું. આ રીતે આપણે પ્રથમ શ્લોકનું ભાવ દર્શન કર્યું, મંગલાચરણ અને પ્રથમ શ્લોકનું ભાવ દર્શન એક સાથે કર્યું કે જેમાં શ્રી ગુસાઈજીએ શ્રી ગોકુલને સર્વસ્વ કહ્યું છે. શ્રીમદ ગોકુલ સર્વસ્વમ, શ્રીમદ ગોકુલ મંડનમ, શ્રીમદ ગોકુલ દ્રક્તારા, શ્રીમદ ગોકુલ જીવનમ. એટલે શ્રીમદ ગોકુલ મારું સર્વસ્વ છે, શ્રીમદ ગોકુલ આભૂષણ રૂપ છે, શ્રીમદ ગોકુલ રક્ષક છે, શ્રીમદ ગોકુલ એ મારી આંખોની કીકી રૂપ છે અને શ્રીમદ ગોકુલ એ મારું જીવન છે. આ ચારેય નામોનું આપણે ભાવ દર્શન કર્યું છે. થોડીક વારમાં એમ થાય કે આ ગોકુળની વાત કરે છે કે ગોકુળપતિની વાત કરે છે. આ રીતે આજના સત્સંગને અહીં જ વિરામ આપીએ અને શ્રી ગુસાઈજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરીએ કે અહીં દર્શાવેલા ગોકુલના ભાવોને અમે અમારા આત્મપ્રદેશ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો. અમારા હૃદય પ્રદેશને પણ અમે ગોકુલ બનાવી શકીએ એવી કૃપા કરો કે જેને કારણે ઠાકોરજી આનંદથી બિરાજે. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ. ઓ શ્રીનાથજી.